गन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। આચાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યોત્સવના ઉપલક્ષ્યમાં વિગત 4 દિવસથી આપણે આચાર્ય ચરણોના ગ્રંથોનું અવગાહન કરી રહ્યા છીએ. એ ક્રમમાં અત્યાર સુધી નવરત્નમ સુધી આપણે અવગાહન કર્યું છે. આજથી અંતઃકરણ પ્રબોધ ગ્રંથનો આરંભ આપણે કરીશું. ધીરે ધીરે પ્રસ્તુતિનો જે ફોર્મેટ આપણે બધા માટે નિશ્ચિત કર્યો છે એ પ્રમાણે પ્રસ્તુતિ હવે લોકો કરતા થઈ ગયા છે. એ સારો વિષય છે. ગઈકાલે અને તે પહેલા પણ આપણે જે શ્રવણ કર્યું એમાં ગ્રંથોક્ત સિદ્ધાંતના પોષક શાસ્ત્ર વચનો અને તે ઉપરાંત ભક્તિવર્ધિની ગ્રંથમાં વર્ણિત જે પંચવેદ અધિકારી છે તે અનુસાર આ જે તે ગ્રંથ છે એ કોના માટે પ્રાસંગિક થઈ રહ્યો છે એ વિષયને આપણે બહુ વિગતથી જોયો. ગ્રંથના સંબંધમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા એના ઉપર પણ બધાએ સારી ચર્ચા કરી છે. હજી જોઈએ એટલા લોકો એની અંદર સક્રિય નથી થઈ રહ્યા, પરંતુ એક બે પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે છે અને એના સંતોષકારક સમાધાન પણ પ્રાય બધાને પ્રાપ્ત થઈ રહ્યા છે. અને સૌભાગ્યનો વિષય એ છે કે પ્રસ્તુતિકર્તાઓ બધા નવોદિત વૈષ્ણવો છે. તો આપણા માટે સૌભાગ્યનો વિષય છે, સંપ્રદાય માટે પણ. અને જે લોકો ભાગ લઈ રહ્યા છે એમના તો વિશેષ કલ્યાણ છે, કેમ કે એ બાને આચાર્ય ચરણની વાણીનું અવગાહન એમને વધારે સઘનતાથી કરવાનો અવસર મળી રહ્યો છે, કે ફરજ પડી રહી છે. અને જે લોકો શ્રવણ કરી શકી રહ્યા છે એ લોકો માટે તૈયાર ભોજનના રૂપમાં પ્રાપ્ત થઈ રહ્યું છે. તો હવે આજે પ્રસ્તુતિના ક્રમમાં અહીંયા માંડવીથી ભક્તિ અને વંશિકા અંતઃકરણ પ્રબોધ ગ્રંથનું નિરૂપણ કરશે. આપણે એને સાંભળીએ.
શ્રી મહાપ્રભુજીને મારા દંડવત પ્રણામ, જય જયને મારા દંડવત પ્રણામ, સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું અંતઃકરણ પ્રબોધ ગ્રંથની પ્રસ્તુતિ કરીશ. વિષય નવરત્નમાં જે સામાન્યતા ચિંતાની નિવૃત્તિના ઉપાયોને બતાવ્યા બાદ ધૈર્યની દ્રઢતા હેતુ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ બતાવ્યું છે. અંતઃકરણ પ્રબોધ સ્વયં શ્રી આચાર્યજીના અંતઃકરણને આપેલું આશ્વાસનનો ગ્રંથ છે. શીર્ષક અંતઃકરણ પ્રબોધ એટલે અંતઃ પ્લસ કરણ પ્લસ પ્રબોધ. અંતઃ એટલે ભીતરના, કરણ એટલે સાધનો, પ્રબોધ એટલે જગાવવું. અંતઃકરણ પ્રબોધમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને અંતઃકરણ તેને જગાવવું. આપણને વિચાર આવે છે કે મહાપ્રભુજીએ મન તું સમજ, બુદ્ધિ તું સમજ, ચિત્ત તું સમજ એમ નથી કીધું, પરંતુ અંતઃકરણ તું સમજ એમ કહી અંતઃકરણને બોધ આપ્યો છે. કારણ કે અંતઃકરણ એટલે જ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અધિકારી. પહેલો અધિકારી દ્રઢ બીજભાવ ગૃહત્યાગ પૂર્વક શ્રવણ કીર્તનાદિ પરાયણ. પહેલો અધિકારી એટલે જે ઘરનો ત્યાગ કરી અને શ્રવણ કીર્તન પરાયણાદિ કરે છે, જેનું ચિત્ત શ્રી કૃષ્ણમાં પ્રવીણ છે, તેવા જીવો જે વ્યસન અવસ્થા સુધી પહોંચી ગયા છે, તેમનાથી પણ ક્યારેક ભૂલ અપરાધ થઈ જાય તો તેમની ચિંતા દૂર કરવા અંતઃકરણ પ્રબોધ ગ્રંથ છે. બીજો અધિકારી અદ્રઢ બીજભાવ અવ્યાવૃત સેવા શ્રવણાદિ પરાયણ. બીજો અધિકારી એટલે જેનો ભાવ હજી દ્રઢ નથી થયો અને તે અવ્યાવૃત છે, એટલે તે સેવા શ્રવણ કથાથી બધું જ કરે છે, પણ તેમનો ભાવ હજી દ્રઢ નથી થયો. આ અધિકારી આ ગ્રંથ અંતઃકરણ પ્રબોધ માટે છે. કારણ કે જે જીવ સેવા કરે છે અને તેને વ્યસન સિદ્ધ નથી થયો, તેવા જીવોને સેવામાં કોઈ અપરાધ કે ભૂલ થઈ જાય અને મનમાં ઉદ્વેગ થાય તો તેવા જીવની શંકા ચિંતા દૂર કરવા અંતઃકરણ પ્રબોધ ગ્રંથ છે. ત્રીજો અધિકારી અદ્રઢ બીજભાવ અવ્યાવૃત જાત વ્યસન અને ગૃહ ત્યાગી. ત્રીજો અધિકારી એટલે કે તે જેનો ભાવ દ્રઢ નથી પણ તેમને ચિત્ત શ્રી કૃષ્ણમાં પરોવાઈ ગયું છે, તેમણે સાધન કરીને જે પહેલો અધિકારી છે તેના જેવો પદ મેળવી લીધો છે. જે ગ્રંથ પહેલા અધિકારી માટે લાગુ પડે છે તે ત્રીજા માટે પણ લાગુ પડે છે, તેથી આ ગ્રંથ ત્રીજા અધિકારી માટે પણ છે. ચોથો અધિકારી અદ્રઢ બીજભાવ વ્યાવૃત અજાત વ્યસન પરિચર્યા કથા કીર્તન શ્રવણાદિ પરાયણ. ચોથો અધિકારી કે જેનો ભાવ દ્રઢ નથી થયો, તે વ્યસ્ત છે, વ્યાવૃત છે અને તેને વ્યસન પણ સિદ્ધ નથી થયો, તે લોકો સેવા નહીં પણ પરિચર્યા શ્રવણ કીર્તન આદિ કરે છે, તે લોકો માટે આ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ છે. કારણ કે બીજો અધિકારી જે સેવા પરાયણ છે તેના માટે આ ગ્રંથ લાગુ પડે છે, તે જ ગ્રંથ પરિચર્યા કરનાર માટે પણ લાગુ પડે છે. પાંચમો અધિકારી અદ્રઢ બીજભાવ વ્યાવૃત અજાત વ્યસન ભગવત સંગ કેવલ કથા શ્રવણ આદિ પરાયણ. પાંચમો અધિકારી છે કે જેનો ભાવ હજી દ્રઢ નથી થયો, તે વ્યાવૃત છે અને તેને વ્યસન પણ સિદ્ધ નથી થયું, તે ભગવતીઓનો સંગ છે, તે સેવા પરિચર્યા પરાયણ નથી, કેવલ કથા કીર્તન શ્રવણાદિ પરાયણ છે. તેવા જીવોને મનમાં ક્યારેક ઉદ્વેગ થાય કે તે સેવા નથી કરી શકતો તો હું ઠાકોરજીનો જીવ છું કે નહીં, તેવો તેમને ભય દૂર કરવા આ ગ્રંથ તેમની માટે છે. પ્રયોજન. નવરત્નમ ગ્રંથમાં ચિંતાની પ્રાથમિક અને તાત્કાલિક ઉપચારના ઉપાયો બતાવ્યા છે અને હવે અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજી ચિંતાના પરમનન્ટ નેચરના કાયમી ઉપચારના ઉપાયો સમજાવે છે. તેમાં શ્રી મહાપ્રભુજી પોતાના ઉદાહરણથી આ વાતને સમજાવે છે. જેમ આપણાથી કોઈ ભૂલ થઈ જાય અને આપણું મન અશાંત થઈ જાય કે પ્રભુ મારાથી નારાજ થઈ ગયા છે, હવે પ્રભુ મને ક્ષમા કરશે કે નહીં, મનમાં થતા આવા ઉદ્વેગો અને શંકાઓના નિવારણ માટે મહાપ્રભુજી આ ગ્રંથની રચના કરી છે. પૂર્વાપર ગ્રંથ સંબંધ. નવરત્નમ પછી અંતઃકરણ પ્રબોધ ગ્રંથ આવે છે. નવરત્નમમાં ચિંતાઓના બાહ્ય ઉપચાર બતાવ્યા છે, એટલે કે કોઈ ખૂબ જ ચિંતામાં ડૂબી ગયો હોય, તે તણાવ ચિંતાતુર હોય તો તે વખતે તેને સ્થિર કરવા, એના મનને શાંત કરવાના બધા પ્રકારના આશ્વાસન શ્રી મહાપ્રભુજી નવરત્નમમાં આપ્યા છે. હવે શ્રી મહાપ્રભુજી જાણે છે કે જીવ પૂર્ણતયા ચિંતા મુક્ત નથી થયો, એટલે પોતાના ઉદાહરણથી આ ગ્રંથમાં ચિંતાના પરમાનન્ટ નેચરના ઉપાયો બતાવ્યા છે. અર્થાત નવરત્નમ ગ્રંથ ચિંતાના બાહ્ય ઉપચારનો ગ્રંથ છે અને અંતઃકરણ પ્રબોધ આંતરિક ઉપચારનો ગ્રંથ છે. ગ્રંથનો ઇતિહાસ. શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો એના પહેલા આ ગ્રંથની રચના એમને કરી છે. શ્રી મહાપ્રભુજી દેવી જીવોનો ઉદ્ધાર કરવા અને શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પર ટીકાની રચના કરવા પ્રભુની આજ્ઞાથી સ્વધામથી ભૂતલ પર પ્રકટ થયા હતા. જ્યારે શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતની ટીકા સુબોધીજીના ત્રીજા સ્કંદની ટીકા પૂર્ણ કરી તે પછી તેમને પ્રભુની આજ્ઞા સ્વધામ
પાછા પધારવાની પ્રથમ આજ્ઞા ગંગાસાગરે થઈ. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તે પ્રભુની આજ્ઞાને પરીક્ષા સમજી અને જે સ્વધામે થયેલી આજ્ઞાનું પાલન કરવા એમને આ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. પછી શ્રી મહાપ્રભુજી ચોથા સ્કંદની ટીકા થોડી કરી, પછી 10મા સ્કંદની ટીકા લખી. ત્યારે તેમને પ્રભુની સ્વધામ પાછા પધારવાની બીજી આજ્ઞા મધુવનમાં થઈ. ત્યારે દેહ ત્યાગ એટલે જે જગ્યાએ મહાપ્રભુજી બિરાજે છે તેનો ત્યાગ કર્યું અને સ્વધામે થયેલી આજ્ઞાનું પાલન માટે બીજી આજ્ઞા પણ ન માની. શ્રી મહાપ્રભુજીએ આ રીતે ઠાકોરજીની આજ્ઞાનો તે પણ એક પછી એક થતી આજ્ઞાનો વિશેષ પ્રયોજન સમજી 10મા સ્કંદની ટીકા પૂર્ણ કરી. અને જ્યારે ત્રીજી આજ્ઞા મહાપ્રભુજીને થઈ ત્યારે તે સ્પષ્ટ સંન્યાસ ગ્રહણ કરવાની થઈ. ત્યારે શ્રી મહાપ્રભુજી આ વાત સમજી ગયા. શ્રી ઠાકોરજીનો પ્રયોજન પણ તેમને સમજાયો કે શ્રી ઠાકોરજીને શ્રીમદ ભાગવતની ટીકા સંપૂર્ણ ન થાય એવી ઈચ્છા છે અને ભગવદ ઈચ્છા માની અને જેટલું કાર્ય થતું હતું તેને ત્યાં જ મૂકી સંન્યાસ ગ્રહણ કરવાનો વિચાર કર્યો. ગ્રંથનું સંક્ષિપ્ત વિવરણ. પ્રથમ શ્લોકમાં ભગવદ આજ્ઞાનું અનુસરણ કરવા માટે અંતઃકરણનું પ્રબોધન બતાવ્યું છે. પ્રથમ શ્લોકમાં પોતાના અંતઃકરણને ઠપકો આપી પુષ્ટિજીવોને પોતાના ઉદાહરણથી પ્રભુના સ્વરૂપને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુના ઉપર કોઈ દેવ નથી. બીજા દેવોમાં દોષ થઈ શકે છે પણ પ્રભુમાં નહીં, કારણ કે કૃષ્ણ પરમ નાસ્તિ દેવમ, શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. શ્રી કૃષ્ણથી અલગ કોઈ નથી. બધું શ્રી કૃષ્ણમાંથી બન્યું છે, તેથી શ્રી કૃષ્ણમાં કોઈ દોષ નથી. કોઈ પોતાનામાંથી દોષ કેવી રીતે કાઢી શકે છે? આખું જગત પ્રભુએ બનાવ્યો છે, તો બધું એમના જ અંશ છે, તો પ્રભુ પોતામાંથી દોષ કેમ કાઢશે? હવે બીજા અને ત્રીજા શ્લોકમાં ચાંદાલીનું ઉદાહરણ લઈ આત્મસમર્પણ કરનારનો મનોરથ ભગવદ આજ્ઞાથી પ્રતિકૂળ હોવાથી પૂર્ણ ન થઈ શકે તો પણ પશ્ચાતાપ ન કરવો, આ વાત સમજાવી છે. જીવ પ્રભુનો અંશ છે અને ભૂતલ પર આવી પ્રભુને ભૂલી ગયો છે અને એનો મન સંસારમાં લાગી ગયો છે, એ અધમ બની ગયું છે. પછી મહાપ્રભુજીની કૃપાથી પ્રભુએ આપણું પાછું અંગીકાર કર્યું અને આપણે આટલા ઉત્તમ જીવ થયા જેના આપણે લાયક પણ ન હતા. અંગીકાર થયા પછી આપણાથી કોઈ ભૂલ થઈ જાય એમાં આપણે એમ વિચારીએ કે પ્રભુ આપણાથી નારાજ થઈ ગયા છે. આ વિચાર કરી આપણે પશ્ચાતાપ કરીએ કે પાછા આપણે પ્રભુથી પીછળી જશું તો ત્યાં શ્રી મહાપ્રભુજી આપણને ઉદાહરણ દેતા સમજાવે છે કે નીચ જાતિની સ્ત્રી રાજાની રાણી થઈ જાય અને એનાથી કોઈ અપરાધ થઈ જાય તો પણ તે રાજાની રાણી જ રહે છે. એવી જ રીતે નિવેદનથી પહેલા આપણે પશુ જેવો જીવન જીવી રહ્યા હતા, એના કરતા તો સારી સ્થિતિમાં આપણે છીએ. અપરાધ ભલે ને થઈ ગયો છે પણ પ્રભુ મૂકશે નહીં, કારણ કે જેને પ્રભુ સ્વીકારે છે તેને નથી મૂકતા. શ્રી મહાપ્રભુજી પણ પોતાના અંતઃકરણને કહે છે કે પહેલી બે આજ્ઞાનું ઉલ્લંઘન મારાથી થયો છે તો પણ હું પશ્ચાતાપ શું કામ કરું? પ્રભુ કૃપાનું છે, મારું સ્વીકાર તો કરશે જ. હવે અહીંયા પશ્ચાતાપના બે અર્થ છે. એક ભૂલ થઈ ગયા પછી થતો દુઃખ એટલે પછતાવો અને કામના પૂરી ન થઈ શકાય તે દુઃખ, તેનાથી થતો દુઃખ. તો અહીંયા ભૂલ થઈ ગયા પછી એટલે જે મહાપ્રભુજીને આજ્ઞા નથી મળી તો એ કારણે જે દુઃખ થતું હતું કે એમણે બે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એ પશ્ચાતાપ થયું. અને બીજું કે જે એમણે કામના એટલે એમ મહાપ્રભુજીને ભાગવતજી ઠાકોરજીની સ્વધામે થયેલી આજ્ઞા હતી ભાગવતજીના ગુઢાર્થની, એમને પૂરી થઈ જાય એમની ઈચ્છા હતી પણ તે થઈ ન શકી એટલે એવી રીતે એમને ઉલ્લંઘન કર્યું તો એમને એવું પછતાવું થયું. તો જે જીવોને મહાપ્રભુજીની જેમ પોતાના અપરાધની ગ્લાનિ છે એમના માટે જ આ આજ્ઞા કરવામાં આવી છે કે પ્રભુ ઈચ્છા માની આપણે પશ્ચાતાપ ન કરવો જોઈએ. હવે આગળ ચોથા અને પાંચમા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ભગવાનની આજ્ઞાને અનુસરવાના 3 કારણો બતાવે છે. પહેલું વિષ્ણુ સત્ય સંકલ્પવાળો છે. બીજું ભગવદ આજ્ઞાનો સતત પાલન આવશ્યક છે, નકર સ્વામી દ્રોહ થાય.
આપણે અને ત્રીજું, આપણે આપણું કર્તવ્ય નિભાવવો જ જોઈએ. આપણું કર્તવ્ય પ્રભુ સેવા કરવું જ છે. સ્વામી પોતાનું સેવક પ્રત્યેનો ધર્મ બજાવશે, કારણ કે તે કૃપાળુ છે. પેલું જે વિષ્ણુ સત્ય સંકલ્પ દ્વારા છે, એનામાં એમ સમજવું કે જો સેવક અપમાનિત થયો હોય તેવું તેને લાગે, ત્યારે તેને એવો વિચાર આવે કે હવે મારે શું કરવાનું, હવે મારું કરેલું કાંઈ કામ નહીં આવે. ત્યારે તે પ્રભુજી વિમુખ થઈ જાય છે. ત્યારે જ મહાપ્રભુજી એને સમજાવે છે કે હરિ સત્ય સંકલ્પી છે અને કૃપાપૂર્ણ છે. પોતાના દ્વારા કરેલ અંગીકારને બગડવા નહીં દે. અર્થાત વિષ્ણુ તો સર્વવ્યાપી છે અને રક્ષક છે, એથી અન્યથા ગતિ કેવી રીતે કરશે? તેથી જીવને અપમાનને ત્યાગ ન સમજવું જોઈએ, કારણ કે પ્રભુ જે પણ કરશે એમાં ભક્તનો વિચાર હશે જ. અપમાન પછી પણ ભક્ત સેવક જ રહેશે અને ઠાકોરજી સ્વામી જ રહેશે. અને નવરત્નના સંદર્ભમાં આપણે આ વાત જોઈએ તો એમાં પણ કહ્યું છે કે ન કરી શકી લૌકિક ગતિ, એટલે કે પ્રભુ ભક્તની ત્યારે પણ લૌકિક ગતિ કરશે જ નહીં. હવે સત્ય સંકલ્પી એટલે જેમના મનના વિચાર યથાર્થ છે તેને વિષ્ણુ કહેવાય છે અને બંને બાજુથી રસથી ઓતપ્રોત છે, એટલે કે વ્યાપક છે. તેમણે જીવ માટે જે વિચાર કરી રાખ્યો છે તેના ફળદાન કરવામાં વિલંબ નહીં કરે. ફળદાન જ નહીં મળે તેવી શંકાને દૂર કરવા ઉપર બતાવેલ આજ્ઞા કરી છે. હવે બીજું કારણ છે કે ભગવદ આજ્ઞાનું સતત પાલન આવશ્યક છે, નકર તો સ્વામી દ્રોહ થાય. સૃષ્ટિના આરંભથી સૃષ્ટિના અંત સુધી પ્રભુ આપણા સ્વામી છે અને આપણે એમના દાસ છીએ, તો આપણે તેમની આજ્ઞાનું પાલન સતત કરવું જોઈએ. પ્રભુ સેવા એ આપણું કર્તવ્ય છે. આપણે આપણા કર્તવ્યથી ભાગી ન શકીએ. જો આપણે ભાગીએ તો આપણે દ્રોહી કહેવાઈએ, એટલે અપરાધી કહેવાઈએ. સ્વામીની આજ્ઞાનું પાલન જ સ્વધર્મ હોવાથી આપણે તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ભગવદ આજ્ઞાના પાલનનું ત્રીજો કારણ છે કે આપણે આપણું કર્તવ્ય નિભાવવો જ જોઈએ. આપણું કર્તવ્ય પ્રભુની સેવા કરવું છે. સ્વામી પોતાનું સેવક પ્રત્યેનો ધર્મ બજાવશે, કારણ કે તેઓ કૃપાળુ છે. સેવકનો ધર્મ છે કે તે સ્વામીને પ્રસન્ન રાખે, સ્વામી પ્રત્યે અપરાધ ન થાય, અર્થાત પ્રભુની ઈચ્છા અનુસાર એમના અનુકૂળ રહી સેવા કરે. સેવા કરતાને ગુરુ દ્વારા જે પ્રણાલી બતાવેલી છે એ પ્રમાણે પોતાના કર્તવ્યનું પાલન કરવું. પણ એમાં જો પ્રભુની કોઈ વિશેષ આજ્ઞા થાય તો આપણે તે ના માનીએ તો એ સ્વામી દ્રોહ થશે. તેથી આજ્ઞાનું પાલન અવશ્ય કરવું જોઈએ. હવે આજ્ઞાનું પાલન કરવા પહેલા એટલું સમજવું જોઈએ કે આજ્ઞા કયા પ્રકારની છે. અને આપણે રજક્ષત્રણીના ઉદાહરણ દ્વારા સમજી શકીએ કે રજક્ષત્રણીને જ્યારે મહાપ્રભુજીએ આજ્ઞા કરી હતી, પણ એકચ્યુઅલી આજ્ઞા નહીં, પણ શ્રી આચાર્ય ચરણો દ્વારા લીધેલ પરીક્ષા હતી. પછી શ્રી આચાર્ય ચરણો નારાજ થયા તો પણ રજક્ષત્રણીને આટલો વિશ્વાસ હતો કે શ્રી આચાર્યજી ભલે નારાજ થયા છે પણ એમણે એમનો ત્યાગ નથી કર્યો, એટલે તેઓ પાછા આચાર્ય ચરણના દર્શન કરવા ગયા હતા. તો આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે પ્રભુ આજ્ઞા કરે છે કે પરીક્ષા લે છે તે વાતને આપણને સમજવું જોઈએ. આ પ્રમાણે ભગવદ આજ્ઞાના પાલન માટેના 3 કારણો આપણે જોયા. હવે આગળ 5મા શ્લોકમાં શ્રી આચાર્ય ચરણોએ જે ભગવદ આજ્ઞાનું અનુસરણ ન કર્યું તેનું વર્ણન છે. પ્રથમ આજ્ઞા ગંગા સાગરમાં દેહ ત્યાગની છે, તે શ્રી મહાપ્રભુજીએ નહીં માની, કારણ કે ત્યારે શ્રી ઠાકોરજીએ એમની પરીક્ષા લીધી છે તેવું આચાર્યજીને લાગ્યું. બીજી આજ્ઞા મધુવનમાં પધાર્યા ત્યારે તેમને દેશ ત્યાગની આજ્ઞા થઈ, એટલે જે દેશમાં બિરાજે છે કે જે સ્થળમાં બિરાજે છે તે મધુવનનો ત્યાગ એમણે કર્યો. આ બંને આજ્ઞાનું ઉલ્લંઘન શ્રી આચાર્યજીએ સ્વદામે થયેલી આજ્ઞાના પાલન માટે કર્યો. હવે પછી 6થા શ્લોકમાં લોક ગોચર માટે ત્રીજી ભગવદ આજ્ઞાનું અનુસરણ કરવામાં પશ્ચાતાપ કરવાનું કોઈ કારણ નથી. તેના 6 હેતુ છે. પહેલી 2 આજ્ઞામાં મહાપ્રભુજીને કન્ફ્યુઝન હતો, પણ ત્રીજી આજ્ઞા સંન્યાસ લેવાની ક્લિયર હતી, તો એનું એમણે પાલન કર્યું. હવે ભગવદ આજ્ઞાના અનુસરણનો પહેલો હેતુ શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે
જે બે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન મેં કર્યો છે તેનાથી ફલદાનમાં વિલંબ થયો છે. મારા એટલે કે આચાર્યજીના આ ફલદાનમાં થયેલ વિલંબને બોધપાઠની જેમ સમજી આ પ્રતિબંધની નિવૃત્તિ માટે મેં ત્રીજી ભગવદ આજ્ઞા માની લીધી છે. તેથી મારે પશ્ચાતાપ ન કરવો જોઈએ, કારણ કે હું તો એમનો સેવક જ છું અને પ્રભુએ મને પોતાનું સ્વકીય જાણી મારી ઉપેક્ષા કરી ત્યાગ નથી કર્યો અને મને ત્રીજી આજ્ઞા કરી. એટલે હું ભગવાનનો સેવક છું, એનાથી વધારે સેવકનો કોઈ અધિકાર નથી. તેથી મને કોઈ અન્યથા ભાવ મનમાં ન લાવવો જોઈએ. પછી હવે ભગવદ આજ્ઞાના અનુસરણ માટે બીજો અને ત્રીજો હેતુ કહે છે કે મનમાં આપણે પશ્ચાતાપ ન કરવો જોઈએ. આ વાતને દ્રઢ કરવા કહ્યું છે કે શ્રી કૃષ્ણ ને લૌકિક સ્વામીની જેમ ક્યારે પણ ન સમજવું. જે ભક્ત એ ભક્તિ વડે પ્રભુને સમર્પણ કર્યો છે તેથી તે ભક્ત કૃતાર્થ છે, તેથી તે સુખી થાય, તેથી એને ચિંતા ન કરવી જોઈએ એવું મહાપ્રભુજી આશ્વાસન આપે છે. હવે આગળ આઠમા શ્લોકમાં ચોથો હેતુ બતાવે છે કે સમર્પણ કરવા પછી આપણે પ્રભુ પ્રત્યેનો શું કર્તવ્ય હોવું જોઈએ. અહીંયા શ્રી મહાપ્રભુજી લગ્ન કરેલી સ્ત્રીના પિતાના ઉદાહરણથી સમજાવે છે. જેમ પુત્રીની ઉંમર થઈ જવા પર પણ માતા પિતા સ્નેહવશ તેને તેના પતિ પાસે ન મોકલે તો પતિ નારાજ થઈ જાય છે. તે જ પ્રમાણે દેહ વિષય ન કરવું, એટલે જેવા સ્નેહી પિતા છે એવા આપણો દેહ છે, જેવી દીકરી છે એવા ઇન્દ્રિય અને જેવા પતિ છે એવા પ્રભુ સેવા. અને આપણે ઇન્દ્રિયોના આળસવશ પ્રભુમાં વિનિયોગ નથી કરતા તો પણ દોષ છે. એનો અર્થ એમ થશે કે પ્રભુ કરતા આપણે ઇન્દ્રિયો પ્રિય છે એવો સિદ્ધ થશે અને પ્રભુ પ્રસન્ન નહીં થાય. એટલે આપણે આપણા મનમાં એ વિચાર ક્લિયર રાખવો જોઈએ કે સમર્પણ પછી મારો ઠાકોરજીની સેવા સિવાય બીજો કોઈ કર્તવ્ય નથી. ઠાકોરજીથી ઉપર કાંઈ પણ ન હોવું જોઈએ. આ વાત સમજાવવા અહીંયા શ્રી મહાપ્રભુજી પોતાના અંતઃકરણને એમ સંબોધિત કરી રહ્યા છે કે હું તો પુષ્ટિમાર્ગીય ફળની ઈચ્છા રાખી રહ્યો છું અને એના માટે જ પ્રથમ જે ભગવદ આજ્ઞા ભાગવતનો ગુઢાર્થ પ્રકટ કરવાની મને થઈ હતી, આ આજ્ઞાનું પાલન કરતા કદાચ મનમાં જે પ્રસિદ્ધિનો ઉત્કર્ષ આવી ગયો એ પુષ્ટિમાર્ગીય ફળમાં વિલંબનું કારણ બની રહ્યું છે. એટલે પોતાના અંતઃકરણને એવો ઠપકો આપી આપણને એ વાત સમજાવી રહ્યા છે કે લૌકિક અલૌકિક બંને ફળનો વિચાર કરી સ્વમાર્ગીય ફળ સિદ્ધિ જેમાં થાય એનો વિચાર આપણને કરવો જોઈએ. હવે આગળના 9મા શ્લોકમાં ભગવદ આજ્ઞાના અનુસરણ માટેના 5મા અને 6ઠ્ઠા હેતુમાં શ્રી આચાર્યજી સમજાવે છે કે જો મારી સ્થિતિ સંસારાસક્ત જીવોમાં થઈ જાત તો શું થાત? આ વિચાર કરો. સમસ્ત અશક્ય પરિસ્થિતિઓમાં સર્વ દુઃખ હરતા હરી જ છે એમ સમજી કોઈ પણ પ્રકારથી મોહને પ્રાપ્ત ન થાવ. અહીંયા ભગવદ આજ્ઞાના ઉલ્લંઘન કરવાના અપરાધથી થતો વિલંબ હોય કે પછી ભગવદ આજ્ઞાનું પાલન કર્યા પછી મળેલો ફલ, આ બધી પરિસ્થિતિઓમાં કોઈ પણ પ્રકારની વ્યગ્રતા મનમાં ન લાવવી જોઈએ. સમસ્ત અશક્ય પરિસ્થિતિઓમાં સર્વ દુઃખ હરતા ભગવાન હરિ જ છે, એથી ચિંતા નહીં કરો. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ સ્થિતિમાં શ્રી હરિ મારા આશ્રય છે એવો વિચાર કરીને મોહને છોડી દેવો જોઈએ. મોહમાં મુક્ત ક્યારે પણ ન થવું જોઈએ. શ્રી હરિના શરણનો વિચાર કરીને પશ્ચાતાપનો ત્યાગ કરવો અને પશ્ચાતાપ ન કરવો જોઈએ. પ્રભુની આજ્ઞાનું પાલન અને પ્રભુની આજ્ઞાના પાલનમાં તત્પર રહેવું જોઈએ. હવે છેલ્લા શ્લોકમાં પોતાના અંતઃકરણનું પ્રબોધન કરીને આચાર્ય ચરણ સ્વીયજનોની ચિંતાઓનું નિવારણ કરી લીધું તે જણાવે છે. અર્થાત પોતાના અંતઃકરણને આટલું બધું સમજાવી દીધા પછી હવે શ્રી આચાર્ય ચરણો આગળ શ્લોકમાં ઉપરયુક્ત સમસ્ત વાતનો ઉપસંહાર કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ પોતાના ઉદાહરણથી આપણને આ વાત સમજાવી રહ્યા છે કે જે શ્રી મહાપ્રભુજીને અનુસરનારા ભક્તો છે એ લોકો આ મહાપ્રભુજીના હિતકારી વચન સાંભળીને નિશ્ચિંત થાય. અહીંયા પશ્ચાતાપનો પરિત્યાગ પૂર્વક ભગવદ આજ્ઞાનું પાલન કરી સેવામાં તત્પરતા બતાવવી જોઈએ.
પછી આચાર્યજી પોતાના ચિત્તનું આ રીતે પ્રબોધન કરી તેમની શુદ્ધ પુષ્ટિમાર્ગીય યોગ્યતા બતાવી છે અને એમના હિતકારી વચનો સાંભળી પુષ્ટિજીવને પણ એમના અધિકાર પ્રમાણે પણ ફળ પ્રાપ્ત થશે. એટલે મહાપ્રભુજી એમ કહે છે કે મારા વચનો સરખી રીતે સાંભળો એમ આજ્ઞા કરે છે, જેનાથી સમજાય છે કે મારા વચનો એટલે આચાર્યજીના વચનોનો અભિપ્રાય સહિત સાંભળવા જોઈએ, જેનાથી ભક્તને ભગવાન પ્રત્યે પ્રેમ થઈ જશે અને ભક્તિ માર્ગીય ફળ પ્રાપ્ત થશે અને ફળમાં વિલંબ પણ થાય તો પણ ચિંતાનો ત્યાગ કરી જીવ નિશ્ચિંત થઈ જશે. સાંપ્રદાયિક શબ્દોની પરિભાષા. પહેલો અંતઃકરણ. ભીતરના સાધનો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આચારને અંતઃકરણ કહેવાય છે. ક્રશ એટલે સત્તા, ઘણા એટલે આનંદ, પ્રશ્ન એટલે સદાનંદ પરમાનંદ. દૈવ જે પ્રકાશિત પદાર્થ હોય, જે આત્મ પ્રકાશિત હોય. સમર્પણ બ્રહ્મ સંબંધ કરતી વખતે જે વ્યક્તિ, વસ્તુ કે વ્યવહારનું નિવેદન કર્યું હોય તેનો ભગવાનને યથાયોગ્ય વિનિયોગ. વિષ્ણુ જે સર્વવ્યાપી હોય, રક્ષક હોય. પરબ્રહ્મનું જે રૂપ જગત સૃષ્ટિના પાલન પોષણ કરે છે, જે સજ્જન ગુણના કંટ્રોલર છે, તે વિષ્ણુ છે. સેવક જે સ્વામીના અનુકૂળ રહી દાસ ધર્મનું અનુસરણ કરી સેવા કરે છે, તે સેવક. લૌકિક જે લોક સંબંધી હોય તે લૌકિક. ભક્તિ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહને ભક્તિ કહેવાય છે. હરિ જે સર્વ દુઃખ હરતા ભગવાન છે. મોહ અજ્ઞાનની પૂર્વ અવસ્થાને મોહ કહેવાય છે. ભક્ત જે આત્મનિવેદિત હોય, જે ભજન કરે તે ભક્ત કહેવાય છે. હવે ગ્રંથના સિદ્ધાંત આધારભૂત શાસ્ત્ર વચન. પહેલો સિદ્ધાંત શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ છે, અન્ય દેવોની જેમ એમનામાં દોષ નથી. એમાં ભગવદ ગીતાના 7મા અધ્યાયમાં શ્લોક 10, 11, 12 અને 13 શ્રી ગીતાજીમાં પ્રભુના વચન છે કે હે પાર્થ, તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ. હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું. અને વળી જે સત્વ ગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તો મારાથી જ થનાર છે એમ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા આ 3 પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યા છે. માટે જ આ 3 ગુણોથી પર એવો મુજ અવિનાશીને તું નથી ઓળખતો. આ ગીતાજીના વચનોથી શ્રી કૃષ્ણમાંથી બધું બન્યું છે અને શ્રી કૃષ્ણ સૌથી શ્રેષ્ઠ છે આ વાત આપણે સમજી શકીએ. હવે બીજો સિદ્ધાંત. આત્મસમર્પણ કરનારનું મનોરથ ભગવદ આજ્ઞાથી પ્રતિકૂળ હોવાથી પૂર્ણ ન થઈ શકે તો પણ પશ્ચાતાપ ન કરવો. શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 3 અધ્યાય 16 શ્લોક 25 અને 26. જ્યારે સનતકુમારોએ જયવિજયને શ્રાપ આપ્યો ત્યારે જયવિજયના મનમાં એવો ભાવ આવ્યો કે અમારાથી આવી ભૂલ કેવી રીતે થઈ ગઈ, અમે આવા તેજસ્વી મુનિઓને શું કામ રોક્યા. અને સનતકુમારોના મનમાં એવો ભાવ આવ્યો કે અમે આટલી નાની વાત પર ક્રોધ શું કામ કર્યો અને શ્રાપ શું કામ આપ્યો. એવો આ સંવાદને ભાગવતજીમાં વર્ણન છે કે 25મા શ્લોકમાં સનતકુમારો પ્રભુને વિનંતી કરે છે કે હે સર્વેશ્વર, આ દ્વારપાલોને આપ જેવું ઉચિત સમજો એવો દંડ આપો અથવા પુરસ્કાર રૂપમાં એમની વૃદ્ધિ વધારો. અમે નિષ્કપટ ભાવથી બધા પ્રકારથી આપનાથી સહેમત છીએ. કાં તો અમને દંડ આપો કે અમે આવા નિરપરાધી આપના અનુચરોને શ્રાપ આપ્યો, અમને તે પણ સ્વીકાર્ય છે. ત્યાં 26મા શ્લોકમાં પ્રભુ આજ્ઞા કરે છે કે હે મુનિગણો, તમે જે શ્રાપ આપ્યો છે તેને સત્ય જાણો. આ બધું મારી પ્રેરણાથી જ થયો છે એમ જાણો. હવે આ શીઘ્ર દૈત્ય યોનિમાં પ્રકટ થશે અને ક્રોધવશથી વધેલા એકાગ્રતાના કારણે સુદૃઢ યોગ સંપન્ન થઈ પાછળ જલ્દી મારી પાસે આવશે.
આનાથી આપણે સમજી શકીએ કે જે સનત કુમારોને પશ્ચાતાપ થતો હતો તેમની ભૂલનું પણ ભગવદ આજ્ઞા છે તે જાણી તેમણે પશ્ચાતાપનો ત્યાગ કર્યો. હવે ત્રીજો સિદ્ધાંત વિષ્ણુ સત્ય સંકલ્પવાળા છે. પેલો શાસ્ત્ર વચન શ્રીમદ ભાગવતજીના 7મા સ્કંદમાં. આ સિદ્ધાંત આપણે ભાગવતજીના 7મા સ્કંદમાં આપેલા પ્રહલાદજીના ચરિત્રથી સમજી શકીએ કે પ્રહલાદજીને જ્યારે હિરણ્યકશ્યપુએ પૂછ્યું કે તારા પ્રભુ સર્વત્ર છે, ત્યારે પ્રહલાદજીએ એમને હા પાડી અને પોતાના ભક્તના વચનોને સત્ય કરવા પ્રભુ ખંભથી પ્રકટ થયા. બીજો સિદ્ધાંત ભગવદ ગીતા અધ્યાય 9 અને શ્લોક 31. એ સત્વરે ધર્મમાં થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે કૌંતેય, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો. બીજો સિદ્ધાંત વાલ્મીકી રામાયણ સ્કંદ 6 અધ્યાય 18 શ્લોક 33. ભગવાન રામ કહે છે કે હું 2 વાર બાણ નથી ચલાવતો, મારા આશ્રિતને 2 વાર આશ્રય નથી આપતો અને એક જ વાતને 2 વાર નથી બોલતો. જે એક જ વાર મારી શરણાગતિ કરી લે છે અને હું આપનો છું આ પ્રકારે મારી સમક્ષ યાચના કરે છે, તો હું એને બધા પ્રકારે અભયદાન આપી દઉં છું. આ મારું વ્રત છે. ચોથો સિદ્ધાંત ચોથો શાસ્ત્ર વચન ભગવદ ગીતા અધ્યાય 18 શ્લોક 65. હે અર્જુન, તું મારામાં મન પરોવનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર. આમ કરવાથી તું મને જ પામીશ. આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને ઘણો પ્રિય છે. આ રીતે ઉપર બતાવેલ તમામ પ્રસંગ શાસ્ત્ર વચનથી તે સિદ્ધ થાય છે કે વિષ્ણુ સત્ય સંકલ્પવાળા છે. હવે ચોથો સિદ્ધાંત પ્રભુને લૌકિક સ્વામી ન સમજવું જોઈએ. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ 11મો સ્કંદ અધ્યાય 5 શ્લોક 46 અને 49. આમાં નારદજીના વચન છે કે વસુદેવજી, તમારો અને દેવકીજીના યશથી તો આખું જગત ભરપૂર છે, કારણ કે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ તમારા પુત્ર રૂપે અવતીર્ણ થયા છે. વસુદેવજી, તમે શ્રી કૃષ્ણને કેવલ પુત્ર ન સમજો, એ તો સર્વાત્મા, સર્વેશ્વર, અરુણાતીત અને અવિનાશી છે. એમને લીલા માટે મનુષ્ય રૂપ પ્રકટ કર્યો છે અને પોતાનું ઐશ્વર્ય છુપાવ્યો છે. આનાથી આપણે સમજી શકીએ કે જે પ્રભુ અલૌકિક છે તે લૌકિક સ્વામી નથી. 5મો સિદ્ધાંત સેવકનું કર્તવ્ય પ્રભુ સેવા છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ 11મો સ્કંદ 19મો અધ્યાય 20 અને 21મો શ્લોક. પ્રભુ ઉદ્ધવજીને ભક્તના લક્ષણ બતાવે છે કે ભગવાન સ્વયં ઉદ્ધવજીને આજ્ઞા કરે છે કે જેમને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય એમનું શું કર્તવ્ય છે તે નીચે બતાવ્યું છે. 20મા શ્લોકમાં પ્રભુ આજ્ઞા કરે છે કે મારી ભક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે મારી ગુણ લીલા અને નામનો સંકીર્તન કરે છે, મારી પૂજામાં અનન્યતા નિષ્ઠા રાખે છે, સ્તોત્ર દ્વારા મારી સ્તુતિ કરે છે. અને 21મા શ્લોકમાં કહે છે કે મારી સેવા પૂજા પ્રેમથી કરે, સામે સાષ્ટાંગ પ્રણામ કરે, મારા ભક્તની પૂજા મારી પૂજાથી વધારે કરે અને બધા પ્રાણીઓમાં મને જુએ. આનાથી આપણે સમજી શકીએ કે પ્રભુના વચનોથી આપણે સમજી શકીએ કે સેવકનો કર્તવ્ય તો પ્રભુ સેવા જ છે. હવે છઠ્ઠો સિદ્ધાંત ભગવાનની આજ્ઞા તો અનુસરણીય જ હોય છે. ભાગવતજી સ્કંદ 8. આ વાત આપણે ભાગવતજીના 8મા સ્કંદમાં જે બલિરાજાના વાર્તાથી સમજી શકીએ કે રાજા બલિને જ્યારે વામનજીને 3 આજ્ઞા જેટલી જમીન દેવાની આજ્ઞા કરી, ત્યારે બલિરાજાને એમના ગુરુ શુક્રાચાર્યએ ટોક્યા પણ, સચેત પણ કર્યા, પછી એને ના પણ પાડી, પરંતુ રાજા બલિએ એમને કહ્યું કે પ્રભુની આજ્ઞા છે, સાક્ષાત વિષ્ણુ આજ્ઞા કરે છે, તો હું એમની આજ્ઞા કેમ ન માનું, હું તેનું પાલન કરીશ જ. આનાથી આપણે સમજી શકીએ કે જો પ્રભુ આજ્ઞા હોય તો અનુસરણ થવો જ જોઈએ. હવે 7મો સિદ્ધાંત આજ્ઞાનું પાલન ન થાય તો તેને સ્વામીદ્રોહ કહેવાય છે. ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 33. આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત
આમ છતાં પણ તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. આનાથી આપણે સમજી શકીએ કે સ્વામીની આજ્ઞાનું પાલન નહીં કરીએ તો પાપી કહેવાઈશું, સ્વામી દ્રોહ થશે. હવે 8મો સિદ્ધાંત, ભક્તને પ્રભુ સિવાય આલોક અને પરલોકમાં અથવા કાંઈ બીજા પ્રકારની ઈચ્છા નથી હોતી. ભાગવતજી 6ઠ્ઠો સ્કંદ 11મો અધ્યાય 25 અને 26મો શ્લોક. વૃત્રાસુરના ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ ભગવાનને પ્રત્યક્ષ અનુભવ કરતા કરતા વૃત્રાસુર પ્રાર્થના કરે છે કે સર્વ સૌભાગ્ય લીધે એવું હું આપને છોડીને સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળના સામ્રાજ્ય, રસાતલના એકચ્છત્ર રાજ્ય, યોગીની સિદ્ધિઓ અને મોક્ષની પ્રાપ્તિની પણ ઈચ્છા નથી રાખતો. પ્રભુ મને મુક્તિ નથી જોઈતી. મારા કર્મોના ફળ સ્વરૂપે મને વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકાવવો પડે પણ મને એની પરવા નથી. પરંતુ હું જ્યાં ત્યાં જાઉં, જે યોનિમાં જન્મું, ત્યાં તે ભગવાનના પ્યારા ભક્તજનોથી મારી પ્રેમ મૈત્રી બની રહે. હે સ્વામી, હું ખાલી આટલું જ ઈચ્છું છું કે જે લોકો આપની માયાથી દેહ અને સ્ત્રી પુત્ર આદિમાં આસક્ત થઈ રહ્યા છે એમની સાથે મારો ક્યારે પણ કોઈ પણ પ્રકારનો સંબંધ ન થાય. આનાથી આપણે ભક્ત જે પ્રભુ સિવાય એને કઈ નથી જોતું એ વાત આપણે સમજી શકીએ. હવે આગળ સિદ્ધાંત 9મો સિદ્ધાંત, સમસ્ત અશક્ય પરિસ્થિતિઓમાં સર્વ દુઃખ હરતા ભગવાન હરિ જ છે, તેથી ચિંતા નહીં કરો. ભગવદ ગીતા અધ્યાય 18 શ્લોક 66. સઘળાય ધર્મોને એટલે કે સઘળાય કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરના શરણે આવી જા. હું તને બધાય પાપોથી મુક્ત કરી લઈશ. તું શોક ન કર. આનાથી આપણે સમજી શકીએ કે આપણે ભક્ત છે એને બધી પરિસ્થિતિમાં પ્રભુ એમની સાથે હોય છે, તેને કોઈ દુઃખ હરનારા પ્રભુ હોય છે, તો એને ચિંતા ન કરવી જોઈએ. હવે 10મો સિદ્ધાંત, સમર્પિત ભક્ત સદા કૃતાર્થ અને સુખી રહે છે. ભાગવતજી 10મો સ્કંદ 12મો અધ્યાય 7મો શ્લોક. ભાગવતજીના આ 10મા સ્કંદ 12મા અધ્યાયના 7મા શ્લોકમાં પ્રભુના વચન છે કે દૈત્ય, રાક્ષસ, પશુ, પક્ષી, ગંધર્વ, અપ્સરા, નાગ, સિદ્ધ, વૈશ્ય, શૂદ્ર, સ્ત્રી, અંત્યજ, વૃત્રાસુર, પ્રહલાદ, બલિ, બાણાસુર, ગજેન્દ્ર, જટાયુ, કુબ્જા, વ્રજની ગોપીઓ, યજ્ઞ પત્નીઓ વગેરે ઇત્યાદિ કેવળ સત્સંગના પ્રભાવથી જ મને પ્રાપ્ત કરી શક્યા. આ લોકોએ ન તો વેદનું અધ્યયન કર્યો, ન કોઈ મહાપુરુષની ઉપાસના કરી, ન કોઈ વ્રત કર્યું, ન કોઈ તપસ્યા કરી, પરંતુ કેવલ ભાવથી મારી પ્રાપ્તિ કરી. પ્રભુના આ વચનોથી આપણે સમજી શકીએ કે જીવ કોઈ પણ રીતે પ્રભુને સમર્પણ કરે છે પણ કૃતાર્થ થાય જ છે. હવે વર્તમાન સંદર્ભ, જ્યાં શ્રી મહાપ્રભુજી આપણને આ ગ્રંથમાં એવી આજ્ઞા કરે છે કે પ્રભુ સર્વોપરી છે, એમનામાં કોઈ દોષ નથી, ત્યાં આજના આધુનિક પુષ્ટિજીવો પ્રભુમાં જ ભેદ બુદ્ધિ રાખે છે. એટલે જ તો તેઓ મંદિરમાં મનોરથ કરાવે છે અને ઘરના ઠાકોરજીના મનોરથ નથી કરતા. એટલે ઘરના ઠાકોરજીથી મંદિરના ઠાકોરજીને તેઓ ઉત્તમ માને છે. પછી મહાપ્રભુજીની બીજી આજ્ઞા છે કે પશ્ચાતાપ ન કરવો જોઈએ. આ આજ્ઞાનો આધુનિક પુષ્ટિજીવો પોતાના સ્વાર્થ માટે યુઝ કરે છે. આધુનિક સ્થિતિમાં જે અધિકાર જોયા વગર બ્રહ્મસંબંધ લેવામાં પણ આવે છે અને દેવામાં પણ આવે છે, અને આ વાતનો પશ્ચાતાપ બંને પક્ષોને નથી થતો, કારણ કે તેઓ સમજે છે કે શ્રી મહાપ્રભુજીએ તો કીધું છે કે પશ્ચાતાપ ન કરવો જોઈએ. પ્રભુ તો કૃપાળુ છે, બ્રહ્મસંબંધ લઈ લીધું છે એટલે આપણને ફળ તો મળશે જ. અને પછી આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ પોતાના ઉદાહરણ લઈને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે પ્રભુની આજ્ઞા તો અનુસરણીય જ છે. જો ન માનીએ તો સ્વામી દ્રોહ કહેવાય. પણ આજથી જેવો તો સ્વામી દ્રોહ જ કરે છે, કારણ કે તેઓ સિદ્ધાંત રહસ્યમાં પ્રભુની આજ્ઞા જે મહાપ્રભુજીએ બતાવી છે કે જીવોનો બ્રહ્મસંબંધ થયા પછી સેવા જ મુખ્ય કર્તવ્ય છે, પણ આધુનિક પુષ્ટિજીવો બ્રહ્મસંબંધ લઈ લે છે પણ સેવા નથી કરતા, એટલે સ્વામી દ્રોહ કરે છે. અને મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે ભક્તને પ્રભુના અલાવા બીજી કોઈ ઈચ્છા નથી હોતી, પણ આધુનિક પુષ્ટિજીને પ્રભુને મૂકીને બીજી બધી ઈચ્છા હોય છે.
તો આવા ભટકેલા જીવોને જેમને માર્ગની સાચી સમજ નથી અને કેવળ ભેળચાળમાં માર્ગને અનુસરે છે, એમને સાચા ગુરુના શરણે જઈ માર્ગની સાચી સમજ લેવી જોઈએ અને મહાપ્રભુજીના ગ્રંથોનો સતત અભ્યાસ કરવો જોઈએ. મહાપ્રભુજીના 16 ગ્રંથને ઉચિત ગુરુથી સમજવા જોઈએ, જેથી તેમને પોતાના ભૂલનો પશ્ચાતાપ જરૂર થશે અને એનું સ્મરણ કરી તેઓ પોતાના ભૂલને સુધારી માર્ગમાં પાછા પ્રવૃત્ત થશે. સુંદર નિરૂપણ કર્યું ભક્તિએ. હવે આ વિષયમાં કોઈને કંઈ પ્રશ્ન કરવાનો હોય કે કોઈ ચર્ચા કરવાની હોય તો કરો. હા, નહીં સર્વી. સોલ્યુશન આપી રહ્યા છે. અંતઃકરણ જે છે એ આંતર ચિંતાનું નિવારણ આપી રહ્યા છે. તો અંતઃકરણ આપણે કેવી રીતે ગ્રંથનું પ્રયોજન આપણા માટે મહાપ્રભુજી પહેલા છે એમ સમજવું જોઈએ. અવાજ ના આવ્યો. ઇન્ટરનેટની કનેક્ટિવિટી છે, સમસ્યા છે, જરા જોવું પડશે. એમને હવે આવે છે? કટ થઈને આવે છે. હવે જે છે હા, હવે હા જે છે હા, એટલે મારો ક્વેશ્ચન એવો હતો કે જેમ પ્રસ્તુત કરતા કીધું કે નવરત્ન ગ્રંથ છે એ બહારી ચિંતાનું સોલ્યુશન આપે છે અને અંતઃકરણ પ્રબોધ છે એ આંતર ચિંતાનું સોલ્યુશન આપે છે. પણ આપણે નવરત્ન ગ્રંથમાં જોઈ રહ્યા છે કે મહાપ્રભુજી આજ્ઞા કરી જ રહ્યા છે કે ચિત્તો જો એકમ વિધાયપી એ શ્લોકમાં કે ચિંતા ઉદ્વેગનું આપણે નિરાકરણ કરવું જોઈએ, કારણ કે જે પણ પ્રભુ કરશે એ પ્રભુની લીલા માનીને જ આપણે ચિંતા છોડી દેવી જોઈએ. તો એ વન ટાઈપ ઓફ આંતર સોલ્યુશન જ મહાપ્રભુજીએ આપ્યું. તો પછી અંતઃકરણ પ્રબોધની રચના કેમ કરી મહાપ્રભુજીએ? મને એવું લાગે છે એમાં કે નવરત્ન ગ્રંથમાં બાહ્ય ચિંતા એટલે કે એમ સમજાવવું હતું કે જે બેઝિક નેચર એટલે એમાં બેઝિક નેચરની જે સૌથી પહેલા જે જીવને સેવા સંબંધી જે એને ચિંતા થાય છે એના નિવારણ માટે કર્યું છે. હવે મહાપ્રભુજીને અહીંયા આમાં બતાવે છે કે અંતઃકરણ પ્રબોધની રચનાના ઇતિહાસમાં એમ બતાવે છે કે સંન્યાસ લેવા પહેલા જે એમને 3 આજ્ઞા થઈ હતી એના માટે આ ગ્રંથને રચ્યો. એટલે એમાં એમ આપણે જોઈ શકીએ કે મહાપ્રભુજીને જે 3 આજ્ઞા થઈ છે એનામાં એમને મનમાં એવું થઈ ગયું કે આજે આવી જે મહાપ્રભુજી તો ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં છે ઠાકોરજી સાથે, પણ આપણે તો નથી, આપણાથી થોડી ને ઠાકોરજી બોલે છે. તો આપણા મનમાં પણ આવી પશ્ચાતાપની જે વાત આવી જાય કે હવે આપણે શું કરશું, પ્રભુ મારાથી ભૂલ થઈ ગઈ છે તો પ્રભુ મારાથી નહીં બોલે તો શું કરવું. તો આના નિવારણ માટે અંતઃકરણ પ્રબોધ છે. અને એમાં એવું જોયું હતું કે જે નવરત્નમાં બાહ્ય ચિંતા એટલે કે સેવા સંબંધીમાં જે આપણને સેવામાં જે થતી ચિંતાઓ છે એનામાં આપ્યા છે કે જે આપણે સેવામાં આપણાથી કોઈ ભૂલ થઈ જાય છે તો એમાં આપણે ઉદ્વેગ થાય છે અને એના નિવારણ આપ્યું છે. તો બાહ્ય ચિંતા એટલે કે ફર્સ્ટ સૌથી પહેલા જે એટલે એમાં આપણે એક એક્ઝામ્પલ લઉં કે કોઈ એક વ્યક્તિ હોય બહુ જ
ચિંતામાં હોય ને એટલો દુઃખી હોય કે એને કોઈ સમજાય જ નહીં કઈ, તો એને પરમાનન્ટ ફર્સ્ટ સૌથી પહેલા એને આપણે એમ ડાયરેક્ટ સમજાવવા નહીં બેસીએ, એને કંઈ શાંત કરાવે છે. તો એ શાંત કરવા માટે નવરત્ન ગ્રંથ છે. પછી જે એને જે ભૂલ એને થઈ છે ચિંતાના નિવારણ માટે, એની ચિંતા પરમાનન્ટલી દૂર કરવા માટે અંતઃકરણ પ્રબોધ છે, મને એવું લાગે છે. મતલબ મને પછી આમાં એવો કાઉન્ટર ક્વેશ્ચન થાય છે કે અગર સ્ટાર્ટિંગની અવસ્થા માટે અંતઃકરણ પ્રબોધમાં નથી તો પણ આપે જ સમજાવ્યું કે જે ટાઈપ્સ ઓફ ભક્તિવર્ધીના જે છે અધિકારી એનામાં બેવ દ્રઢ ને અદ્રઢ બેવ જીવ માટે અંતઃકરણ પ્રબોધ ગ્રંથ તો છે જ, તો અદ્રઢ બીજ માટે પણ અંતઃકરણ પ્રબોધ તો છે ને, એને કોઈ ભગવદ આજ્ઞા તો થતી નથી. તો જે પ્રાઇમરી લેવલની ચિંતા છે તો નવરત્નમાં સોલ્વ થઈ જ જશે, તો પછી અંતઃકરણ પ્રબોધની શું જરૂર છે? મને ઉત્તર નથી આવડતો. એક વખત તો આ સમજી લેવું જોઈએ કે બાહ્ય ચિંતાનું નિવારણ અને આંતર ચિંતા. નવરત્ન ગ્રંથમાં આપણે ગઈકાલે જોયું, ફરીથી દ્રષ્ટિ કરી. પહેલી જે ચિંતા છે એ સેવોપયોગી અથવા તો સેવામાં અનુપયોગી વસ્તુના વિષયમાં ચિંતા. બીજી આપણે જે નિવેદન કર્યું છે તે એમનો પ્રભુમાં વિનિયોગ સેવામાં, અને જે સ્વકીયો જેમનો આપણે આપણા તરફથી નિવેદન કર્યું છે એમનો પ્રભુમાં વિનિયોગ. એટલે કોઈ સેવા કરે છે, કોઈ નથી કરતો, આપણાથી થાય છે કે નથી, તે જાતની ચિંતા. એના પછી લૌકિક અને વૈદિક આ કાર્યમાં ભક્તનો વિનિયોગ, એને કાર્યો કરવા પડતા હોય તો એનાથી એનું આત્મનિવેદન ખંડિત થાય છે, એક પ્રકારની ચિંતા. એના પછી ભગવાનની વિશેષ આજ્ઞા થાય, એ આજ્ઞા જો ગુરુની આજ્ઞાથી વિરુદ્ધ હોય તો એની ચિંતા. ક્યારેક ભગવાન એવી લીલા કરે કે ગમે તેટલી સમજદાર વ્યક્તિ હોય તો પણ એ વિચલિત થઈ જાય, ઉદ્વેગ થઈ જાય. તો એવી પ્રભુ દ્વારા કરાતી લીલાથી પ્રતિ ઉદ્વેગ અને ઉદ્વેગરૂપ ચિંતા. તો આ બધી જે ચિંતાઓ છે એ બાહ્ય પ્રકારની છે. સમજાયું? તો એનું નિરાકરણ તો જે તે ઉપાયથી આચાર્ય ચરણોએ કરી દીધું નવરત્ન. પણ હવે જે આંતર ચિંતાનો નિવારણનો ઉપાય છે એ અહીંયા શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં આપી રહ્યા છે. તો એ અહીંયા કોઈ પર્ટિક્યુલર ટાઈપની ચિંતાને લઈને આ વાત નથી કરવામાં આવી રહી, પરંતુ સ્વામી સેવકનો સંબંધ એ દ્રષ્ટિથી સેવકને સ્વામી પ્રત્યે કઈ જાતનો એપ્રોચ રાખવો જોઈએ, કઈ જાતનું મનમાં ભાવ રાખવો જોઈએ, એને અહીંયા નિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. એટલે જો ઉલટા ક્રમથી આપણે લઈએ આને તો અંતઃકરણ પ્રબોધમાં કહેલો ઉપદેશ જો સારી રીતે આપણને પચી શકે, સમજમાં આવી શકે, તો પછી નવરત્નમાં ઊભી થયેલી ચિંતાઓ થાય. એટલે આંતર દ્રઢતા અંતઃકરણ પ્રબોધ ગ્રંથથી મહાપ્રભુજી સમજાવીને અને ભવિષ્યમાં ક્યારે પણ આવી જાતની ચિંતાઓ નવરત્નમાં થતી ભક્તને ક્યારે પણ સતાવે નહીં, તે માટે આ આંતર ઉપદેશ છે. એ રીતે આપણે સમજીએ. બીજો પ્રશ્ન શું હતો તારો? ફરીથી બોલતો. ક્લિયર થઈ ગયું, બંને પ્રશ્ન થઈ ગયા. હા,
સારું. હવે બીજો કઈ વિષય મળતો? સારું. હવે અહીંયા તમારું નિરૂપણ સંપન્ન થયું. ગ્રંથ પણ બહુ સુંદર રીતે થયો. નૈસર્ગીય પ્રશ્ન પણ સારો ઉપસ્થિત કર્યો. બંનેને ખૂબ ખૂબ અભિનંદન. હવે આગળનો ગ્રંથ વિવેક ધૈર્ય છે. એની પ્રસ્તુતિ આપણે કરી. શાંતિ. મહાપ્રભુજીને મારા દંડવત પ્રણામ. વલ્લભસૌને મારા દંડવત પ્રણામ તથા સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે હું વિવેક ધૈર્યાશ્રયની પ્રસ્તુતિ કરીશ. ગ્રંથનો વિષય જોતા અહીંયા પુષ્ટિ માર્ગમાં વિવેક ધૈર્ય આશ્રયનું સ્વરૂપ શું છે, તે ભક્તિ કે ભગવત સેવામાં વિવેક ધૈર્યાશ્રય કઈ રીતે ઉપયોગ થાય છે તેનું વર્ણન મહાપ્રભુજીએ આ ગ્રંથમાં સમજાવ્યું છે. ગ્રંથનું શીર્ષક વિવેક ધૈર્યાશ્રય એ પ્રચલિત ક્રમાનુસાર 16 ગ્રંથમાં 8મા ક્રમે આવે છે. વિવેક ધૈર્યાશ્રય એ 3 શબ્દોનું બનેલું છે: વિવેક, ધૈર્ય અને આશ્રય. સામાન્ય રીતે આનો અર્થ જોવા જઈએ તો વિવેક એટલે સમજ, જ્ઞાન, બોધ, ધૈર્ય એટલે ધીરજ, આશ્રય એટલે શરણ એવું થાય છે. ગ્રંથનો પૂર્વાપર સંબંધ જોઈએ તો વિવેક ધૈર્યાશ્રયની આગળનો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ છે. અંતઃકરણ પ્રબોધમાં આંતરચિંતાને નિવારવાના ઉપાય બતાવ્યા છે. તેમ છતાં પણ આપણું અંતઃકરણ બુદ્ધિ ચિત્ત પ્રભુમાં સ્થિર કે દ્રઢ ન થાય તો શું ઉપાય કરવો તેનો ઉપદેશ મહાપ્રભુજીએ આ ગ્રંથમાં કરે છે. કારણ કે વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણેય ભક્તિના આવશ્યક અંગ છે. ગ્રંથના અધિકારી. આ ગ્રંથ ભક્તિ વર્ધિનીમાં વર્ણિત 5 પ્રકારના અધિકારીઓને લાગુ પડે છે, પણ મહત્વે ચોથા અને 5મા અધિકારી માટે છે. પહેલું છે દ્રઢ બીજ ભાવ વાળો. તો દ્રઢ બીજ ભાવ વાળો ભક્તિ માર્ગીય જીવ જે ગ્રહ ત્યાગી છે અને શ્રવણ કીર્તન પરાયણ છે, તે જીવનું ચિત્ત હંમેશા પ્રભુમાં પરવાયેલું રહે અને તેના મન આ સાંસારિક માયાથી વિચલિત ન થાય તે માટે પોતાના દ્રઢ બીજ ભાવ વધારે સુદૃઢ થાય તે માટે વિવેક ધૈર્યાશ્રયનો પાઠ કરે તો દરેક પરિસ્થિતિમાં હંમેશા તેનો આશ્રય દ્રઢ બની રહે. બીજો છે અદ્રઢ બીજ ભાવ. તો જે વર્ણાશ્રમ ધર્મને અનુરૂપ ઘરે સ્થિત રહીને ભગવત પરાયણ છે, તેઓ અવ્યાવૃત જીવ જે પૂજા શ્રવણાદિ પરાયણ છે, જેનો ભાવ દ્રઢ થયો નથી પણ સાધનો દ્વારા ચિત્ત પ્રભુમાં હજી લાગેલું છે, તેવા જીવનો ભાવ વધુ દ્રઢ થાય તે માટે વિવેક ધૈર્યાશ્રયનો પાઠ એમને કરવો જોઈએ. ત્રીજું છે જે લોકો વ્યાવૃત એટલે કે શ્રવણાદિ પરાયણ છે અને ગ્રહ ત્યાગી પણ છે, એમ જીવો જેનો ભાવ દ્રઢ થયો નથી તેમ છતાં ગ્રહ ત્યાગ કરી દીધું છે અને તે ગ્રહ ત્યાગી છે એટલે કે કોઈ સેવા કરી શકે એમ નથી, તેથી તે કેવળ શ્રવણાદિ પરાયણ છે. તો શંકા થાય કે મારું શું થશે, તો ચિંતા કરવી નહીં. તે માટે આ વિવેક ધૈર્યાશ્રયનો પાઠ કરે તો દરેક પરિસ્થિતિમાં તેનો આશ્રય દ્રઢ બની રહે. હવે ચોથું, જેને ગ્રહ ત્યાગ નથી કર્યો પણ ભગવત સંગી છે તેવા લોકોને પણ આ પ્રશ્ન આવી શકે કે ભગવત સંગી હોવાથી અને ચિંતા થાય કે હું ક્યારે ઉચ્ચ કક્ષાએ પહોંચીશ, એવો ભાવ કે ગ્લાનિ થાય તો આ ગ્રંથ એમને આશ્વાસન આપશે કે બધી જ પરિસ્થિતિમાં મારું શરણ લે અને જે પણ આ ગ્રંથનો અભ્યાસ કરશે તેનો ભાવ ધીમે ધીમે દ્રઢ થશે અને તે ઉત્તમ કક્ષાએ પહોંચી જશે. 5મું, જે જીવ શ્રવણાદિ પરાયણ છે તે પણ આ ગ્રંથના પઠન દ્વારા વિવેક ધૈર્યનું પાલન કરતા કરતા તેનો આશ્રય દ્રઢ સિદ્ધ થશે અને ભગવત પ્રાપ્તિ થશે, એમાં કોઈ શંકા નથી. તેથી આ ગ્રંથ એમના માટે હિતકારી છે. હવે ગ્રંથનો ઇતિહાસ જોઈએ તો આ ગ્રંથનો કોઈ ઇતિહાસ મળી રહેલ નથી. ગ્રંથનું પ્રયોજન
જેમ અગાઉના 2 ગ્રંથમાં અંતઃકરણ પ્રબોધ અને નવરત્નમાં ચિંતા ન કરવાનું જણાવ્યું છે, પણ વિવેક, ધૈર્ય અને આશ્રયનું વિશેષ જ્ઞાન ન થાય ત્યાં સુધી ભગવત સેવામાં મન પ્રવૃત્ત ન થાય. તેથી પોતાના સેવકોને વિશેષ દ્રઢતા થાય તે માટેના સાધનો શ્રી આચાર્યજી વિવેક ધૈર્ય તથા આશ્રયમાં વિસ્તારથી નિરૂપણ કરે છે. હવે ગ્રંથનું સંક્ષિપ્ત વર્ણન. તો શ્લોક 1 થી 5 માં વિવેકનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્લોક 6 થી 9 માં ધૈર્યનું વર્ણન કરવામાં આવ્યું છે અને શ્લોક 10 થી 17 માં આશ્રયનું વર્ણન કરવામાં આવ્યું છે. તો શ્લોક 1 થી 5 માં જોઈએ તો હરિ સર્વમ નિજ સાથે કરી શકે. હરિ બધું પોતાની ઈચ્છાથી જ કરે છે. તો વિવેક અને ધૈર્યનું રક્ષણ કરવું તેમનું એ પ્રકારે કરવું જેથી શ્રી કૃષ્ણનો આશ્રય સિદ્ધ થાય અને સર્વ દુઃખનું હરણ કરનાર શ્રી હરિ પોતાની ઈચ્છાથી બધું કરશે. જીવે આ પ્રમાણે દરેક ક્ષણે વિચારવું અને વાણીથી સતત સ્મરણ કરતા રહેવું તેનું નામ છે વિવેક. એટલે કે જે કાંઈ પણ થઈ રહ્યું છે, થયું છે કે થવાનું છે તે બધું જ પ્રભુ પોતાની ઈચ્છાથી કરશે. હવે વિવેક પ્રાપ્તિના 4 ઉપાયોનું વર્ણન કરે છે. તો આપણે જોઈએ શ્લોક 2 માં પ્રાર્થિતે વા તત્કિંચયા સ્વામ્ય અભિપ્રાય સંશયા. એટલે કે પ્રાર્થના કરવાથી શું ફાયદો થવાનો? કેમ કે બધું જ પ્રભુના અભિપ્રાયથી જ થાય છે. તેથી પ્રાર્થના કરવાનો કશું જ લાભ નથી, જે આપણે નવરત્ન ગ્રંથમાં શરૂઆતના શ્લોકમાં જોયું. તથા પ્રાર્થના કરવાથી પ્રભુના સર્વ સામર્થ્ય પર અથવા પ્રભુ બધું જાણતા નથી તેવો પ્રશ્ન ઉદ્ભવે. તેથી આપણે પ્રાર્થનાનો ત્યાગ કરવો જોઈએ અને પ્રાર્થના કરવાથી સ્વધર્મની પણ હાનિ થાય છે. હવે શ્લોક 3 માં વિવેકની પ્રાપ્તિમાંનો બીજો ઉપાય અભિમાનનો ત્યાગ કરવું તે સમજાવે છે. અભિમાનશ્ચ સંત્યાજ્ય. હવે એવી શંકા થાય કે અભિમાન થાય કે હું પ્રભુ પાસે પ્રાર્થના કરતો જ નથી અથવા મેં આ કર્યું કે મારા થકી આ થયું છે, આવું દુષ્ટાભિમાન ન રાખવું જોઈએ. તો હવે અભિમાનના અહીંયા 2 પ્રકાર કહે છે. એક તો નિર્દોષ અભિમાન ને બીજો દુષ્ટાભિમાન. તો નિર્દોષ અભિમાન એટલે શું? કે હું વૈષ્ણવ છું, હું પ્રભુનો દાસ છું. દુષ્ટાભિમાન એટલે મારાથી ઉત્તમ કોઈ વૈષ્ણવ નથી. તો તેવું દુષ્ટાભિમાન ત્યાગ કરીને હું પ્રભુનો દાસ છું એવો સત અભિમાન રાખવું જોઈએ અને બધું જ પ્રભુની ઈચ્છાથી થાય છે. તો હવે શંકા એ થાય કે પ્રભુની ઈચ્છા છે એ કેમ ખબર પડે? તો જણાવે છે કે પ્રભુની ઈચ્છા વિશેષ સંકેત, ગુરુ આજ્ઞા, ભવિષ્યવાણી, અંતઃકરણ પ્રેરણા અથવા કોઈના દ્વારા જણાવી શકે છે. એવી કોઈ વિશેષ આજ્ઞા પોતાના દેહાદિક સંબંધથી ભિન્ન હોય તો તે જ આજ્ઞા પ્રમાણે વિશેષ કરવું. હવે શ્લોક 3.5 થી 5 માં આપત્તિ આવે ત્યારે દરેક પ્રકારની હઠનો ત્યાગ કરવો, આગ્રહ પણ છોડવું અને બધે ઠેકાણે ધર્મ કે અધર્મનો વિચાર કરવો. તો હવે અહીંયા આગ્રહના 2 પ્રકાર છે, સદાગ્રહ અને દુરાગ્રહ. સદાગ્રહ એટલે કે કોઈ પરંપરાથી સેવાનો ક્રમ નિશ્ચિત કરેલ છે અને તે પ્રમાણે સેવા થાય છે તો એવો આગ્રહ એટલે સદાગ્રહ. દુરાગ્રહ એટલે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ ક્રમ ન થઈ શકે તો પ્રભુ સુખનો વિચાર કર્યા વગર એ ક્રમ નિભાવવું એ દુરાગ્રહ. આગળ જેમ કહ્યું કે ધર્મ અને અધર્મનો સૂક્ષ્મ વિચાર કરવો એટલે કે જે કરવાથી પાપ લાગે અથવા અધર્મ થાય તેવા કાર્ય ન કરવા. આમ શ્રી મહાપ્રભુજીએ પ્રથમ 5 શ્લોકમાં વિવેકનું સ્વરૂપ તથા તેને પ્રાપ્તિના 4 ઉપાયો દર્શાવ્યા. તો જેમ નવરત્નમાં ચિત્તોદ્વેગમ વિદાય આપી એ શ્લોકમાં ધૈર્યનું નિરૂપણ કર્યું છે, પરંતુ હવે વિસ્તારથી શ્લોક 6 થી 9 માં ધૈર્યનું નિરૂપણ અને તેના પ્રાપ્તિના 4 ઉપાયો બતાવે છે. તો ધૈર્ય એટલે ત્રિદુઃખ શરણમ ધૈર્ય. મરણ પર્યંત 3 પ્રકારના દુઃખોને સહન કરવું. તો અહીંયા 3 પ્રકારના દુઃખ કયા? તો આદિદૈવિક દુઃખ એટલે કે પ્રભુ સંબંધી દુઃખ, આદિભૌતિક એટલે દેહ સંબંધી અને આધ્યાત્મિક એટલે ઇન્દ્રિયો સંબંધી. હવે આદિભૌતિક દુઃખમાં જોઈએ તો દેહના તથા બધી લૌકિક વસ્તુઓના અભિમાનનો ત્યાગ કરવો. જેમ માખણ કાઢી લીધા પછી છાશ સત્વ વિનાની હોય છે, તેમ માખણની માફક સારવાળા ભગવાનમાં મન પોરવવું અને સત્ય વિનાની છાશના જેવા અભિમાનનો ત્યાગ કરવો. આથી આદિભૌતિક દુઃખ સહન કરવાની શક્તિ આવે છે. હવે આધ્યાત્મિક દુઃખ તો કામ કે ક્રોધ વગેરેને લીધે થનારા દુઃખ ઇન્દ્રિયોના દુઃખ છે. આધ્યાત્મિક દુઃખ તે દુઃખને આધ્યાત્મિક દુઃખ કહેવાય છે. આવા દુઃખને જળભરતની જેમ સહન કરવા. તો જળભરતજીએ બધી જ ઇન્દ્રિયોને ભગવત ભાવ વાળી હતી, તેથી તેમની ઇન્દ્રિયોના દુઃખનું ભાન ન હતું. તેઓ જળની માફક વિચારતા અને ઇન્દ્રિયોમાં આસક્તિ રાખતા નહીં. તેમને દેહનું અભિમાન, માન અપમાન સરખું લાગ્યું. માટે આપણે પણ આપણા શરીરનું તથા બધી જ ઇન્દ્રિયો તો હંમેશા પ્રભુમાં જ વિનિયોગ રાખવો. આદિદૈવિક દુઃખ
આદિદૈવિક દુઃખ પ્રભુની પ્રાપ્તિ કરવામાં પ્રારબ્ધના દુઃખો અંતરાયરૂપ બને છે અથવા જીવની પરીક્ષા કરવા માટે ભગવત પ્રાપ્તિમાં વિલંબ થાય તેવા દુઃખો આવે છે. આ માટે શ્રી મહાપ્રભુજીએ ગોપબારાનું દ્રષ્ટાંત આપે છે કે ભગવાન શરદ પૂનમની રાતે વેણુનાદ કર્યો ત્યારે નિષ્કામ ભાવવાળા ગોપીજનો તો જે સ્થિતિમાં હતા તેવી સ્થિતિમાં ઘર છોડીને નીકળી ગયા, પરંતુ સકામ ભાવવાળા ગોપીજનો પોતાના શરીરને શણગારવા લાગ્યા અને તેના પતિઓને આ વાતની ખબર પડતા બારણે વચ્ચે ઉભા રહી અને તેમને રાસમાં જતા રોક્યા. તેથી તેમને સકામ બુદ્ધિ રૂપે પ્રારબ્ધ ભોગ નડ્યો. ઘરમાંથી નીકળવાનો માર્ગ ન રહેતા ત્યાં જ મૂર્છા ખાઈને ઢળી પડ્યા અને બ્રહ્માજીને કરોડ વર્ષ સુધી નરકમાં કરવાથી જેટલું દુઃખ થાય તેટલું જ દુઃખ પ્રભુના વિરહથી તેમને એક ક્ષણમાં થયું. તેથી તેમના બધા પાપ અને પ્રારબ્ધ ભોગ નિવૃત્ત થયા છતાં પ્રભુને તેમના હૃદયમાં પધાર્યા. તેઓ પ્રભુને ભેટ્યા અને કરોડો વર્ષો સુધી સ્વર્ગમાં જે સુખ મળે તેટલું સુખ તેમને મળ્યું. આમ શ્રી ગોપીજનોની માફક પ્રભુ પ્રાપ્તિમાં અંતરાયરૂપ બનતા પ્રારબ્ધના દુઃખો કે ફળ પ્રાપ્ત ન થતા દુઃખો ધીરજપૂર્વક સહન કરવા જોઈએ. હવે આ ત્રણેય પ્રકારના દુઃખોને દૂર કરવાનો ઉપાય બતાવે છે આગળ. તો આદિભૌતિક દુઃખ એટલે કે શરીરના રોગ થાય અને ભગવત ઈચ્છાથી નિરોગી બનવાનો જે કોઈ ઉપાય મળી આવે તો તે કરો. તે કરતા ભાવના એવી રાખવી કે શરીર નિરોગી હશે તો પ્રભુ સેવા સારી રીતે થશે અને પ્રભુને પરિશ્રમ નહીં પડે, પરંતુ દવાથી જ મળશે કે કોઈ મનુષ્યથી મળશે તેમ માનવું તે અન્યાશ્રય છે. પ્રભુમાં આશ્રય રાખી દુઃખ દૂર કરવાનો ઉપાય કરીએ તો તે શરણમાં બાધક નથી. આધ્યાત્મિક દુઃખ ઇન્દ્રિયોની વિષય વાળા છે. એ વિષયરૂપી ભોગથી પદાર્થોને છોડતા આપણે દુઃખ થાય છે. પ્રભુ કૃપાથી સેવા કરતા ઇન્દ્રિયોને વિષય ભોગવાની ઈચ્છા ન થાય તે માટે સેવામાં વિષયો અડચણરૂપ થતા નથી. આ સંજોગોમાં વિષયોનો ત્યાગ કરવાનો આગ્રહ ન રાખવો. આદિદૈવિક દુઃખ પ્રારબ્ધ ભોગને લીધે દ્રવ્ય ન મળે તો દુઃખી ન થવું. ભગવદ ઈચ્છા માની સહન કરવું. પ્રભુ જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં રહીને બને તે રીતે સેવા કરી અને સ્મરણ કરવું. પ્રભુ સર્વેશ્વર છે, આપણું ભલું કર્યું છે, કરે છે અને કરશે એમ માનવું. શ્લોક 8 કાયા વાણી તથા મન વડે પોતાના ભોગને માટે ઇન્દ્રિયોના કાર્યોને છોડવા, દુઃખ સહન કરવાની પોતાની શક્તિ ન હોય તો પણ પોતાનું સામર્થ્ય નથી એવી ભાવના રાખીને દુઃખ સહન કરવા. આ લોકમાં તથા પરલોકમાં સર્વ સ્થળમાં હરિ જ મારું શરણ છે તેવું ભાન રાખવું. એ શ્લોક 9 છે. હવે શ્લોક 10 થી 17 કઈ કઈ પરિસ્થિતિમાં પ્રભુનો આશ્રય કરવું તે સમજાવ્યું છે. આશ્રય એટલે સર્વથા શરણમ હરિ. તો શ્લોક 10 અને 11 આગળના શ્લોકમાં ધૈર્યનું સ્વરૂપ સમજાવી અને તેના સાધનો બતાવ્યા. હવે આશ્રયનું સ્વરૂપ સમજાવે છે અને કહે છે કે દરેક પરિસ્થિતિમાં હરિજી શરણ છે. તો હવે શ્રી આચાર્યજી દરેક પરિસ્થિતિઓ ગણાવે છે કે પરલૌકિક કાર્યો પૂર્ણ કરવા માટે અલૌકિક કાર્યો પૂર્ણ કરવામાં ફક્ત હરિ જ આપણું સંપૂર્ણ આશ્રય સ્થાન છે. ભલે તે દુઃખ દૂર કરવા માટે હોય, પાપમાંથી મુક્તિ મેળવવા માટે હોય અથવા જો આપણે અજાણતા કોઈ ભક્તને નારાજ કરીએ અથવા કોઈ ભક્ત આપણે નારાજ કરે અથવા કોઈ ભક્ત આપણી સાથે અનાદર કરે, આવી બધી પરિસ્થિતિઓમાં ભલે તે કલ્પનાશીલ હોય કે અકલ્પ્ય ફક્ત હરિ જ મારું સંપૂર્ણ આશ્રય સ્થાન છે. શ્લોક 12 અને 13 ભલે આપણે જન્મજાત સ્વભાવને કારણે આપણે આપણા પરિવારનો એકમાત્ર પ્રદાતા હોવાનું અહંકાર વશ થઈએ, ભલે આપણા પરિવારના સભ્યો કે આપણા શિષ્યો આપણી સાથે અનાદરપૂર્વક વર્તન કરે, આવી બધી જ પરિસ્થિતિમાં હરિ જ આપણું આશ્રય સ્થાન છે. આમ વ્યક્તિને હરિનો આશ્રય લેવાની ભાવના સતત કેળવવી જોઈએ અને પોતાની વાણીથી તેમના ગુણ ગાવા જોઈએ. હવે પ્રશ્ન થાય કે દુઃખમાં તો સૌ કોઈ યાદ કરે પ્રભુને, કેમ કે દુઃખ સમયમાં બધું જ કરી ચૂક્યા અને છેલ્લે પ્રભુને યાદ આવતા હોય છે. પરંતુ જ્યારે સુખ આવે ત્યારે અથવા સખી પરિસ્થિતિમાં પ્રભુને શ્રમ કેમ આપવું, ત્યારે કોઈ અન્ય દેવી કે દેવતા કે અન્ય પદાર્થોનો આશ્રય કેમ ના લેવો? તો શ્લોક 14 સમજાવે છે કે અન્યાશ્રય એ બાધક છે. આ પુષ્ટિ પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન સિવાય કોઈ પણ દેવી દેવતાનું પૂજન સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ, તેમજ કોઈ પણ હેતુ માટે સ્વેચ્છાએ તેમની પાસે જવાનો પણ ત્યાગ કરવો.
વધુમાં કોઈ પણ કાર્યને પરિપૂર્ણતા માટે અન્ય દેવી દેવતાઓની પ્રાર્થના ન કરવી, કારણ કે બધા દેવતાઓ પૂર્ણ પુરુષોત્તમને આધીન છે. જો તેમના દ્વારા આપણી ઈચ્છા પૂર્ણ થાય, તેમના પર દ્રઢ વિશ્વાસ બેસી જાય અને આપણા મૂળ પ્રભુને ભૂલી જઈએ તો આપણી અધોગતિ થાય છે. હવે આપણે શંકા થાય કે જે ગીતાજીમાં આજ્ઞા કરી છે કે બધા ધર્મનો ત્યાગ કરીને તું મારી શરણ આવ, અને આગળ જે પરિસ્થિતિમાં બતાવે છે કે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણી શંકા થાય કે મારું અહિત તો નહીં થાય ને, ત્યારે તેનું સમાધાન શ્લોક 15 સમજાવે છે કે ભગવાનમાં અવિશ્વાસ રાખવો જોઈએ નહીં, કારણ કે તે એક સંપૂર્ણ બાધક છે. જેનું ઉદાહરણ આપતું સમજાવે છે કે બ્રહ્માસ્ત્રમાં મેઘનાદે અવિશ્વાસ કર્યો કે તેને થયું કે આ હનુમાનજીને બાંધી નહીં શકે અને તેથી બીજા અસ્ત્ર પણ છોડ્યા, તેથી બ્રહ્માસ્ત્રની અસર થઈ નહીં. આ રીતે અવિશ્વાસ બાધક છે તે દ્વારા સમજવું જોઈએ. હવે આશ્રયની ફળદાયતાને ચાતક પક્ષીના ઉદાહરણ દ્વારા સમજવી જોઈએ કે સ્વાતિ નક્ષત્રમાં પ્રભુ વર્ષા કરશે અને જળ હું લઈશ, કેમ કે ચાતક પક્ષી એ જ જળ પીવે છે. આ બે સિદ્ધાંતોની ભાવનાને કેળવતા અને કોઈ પણ પરિણામથી મુક્ત રહીને વ્યક્તિએ ભગવાનની સેવામાં જોડાવવું જોઈએ. અન્ય દેવી દેવતાઓને ભજન ન કરવું અને કોઈ પણ સંજોગોમાં પ્રભુ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ નહીં. હવે શ્લોક 15 થી 17 અન્ય દેવી દેવતાઓમાં વિશ્વાસ કરવો જોઈએ. શ્લોક 15 થી 17 હવે ઉપસમન કરતા કહે છે કે નાનાથી મોટા એટલે કે લૌકિક વૈદિક કાર્ય હોય તેમાં યથાસંભવ કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. મુખ્ય ભગવત સંબંધી કાર્ય પ્રથમ, પછી લૌકિક વૈદિક કાર્ય અનુસરમાં કરવું જોઈએ. બધા કાર્યોમાં હરિનો આશ્રય લેવાની ભાવના કેળવવી જોઈએ. ખરેખર બીજું શું બાકી છે એમ કહીને મહાપ્રભુજી અહીં આશ્રયના સ્વરૂપનું વર્ણન કર્યું. આમ શરણનું સાચું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે કે બધા માટે શાશ્વત રીતે ફાયદાકારક છે, કારણ કે કલયુગમાં ભગવત પ્રાપ્તિ તરફ દોરી જતા માર્ગો ખૂબ જ કઠિન છે. તેથી શ્રી હરિનો જ આશ્રય મુખ્ય છે. આ રીતે આશ્વાસન આપી અને બધા માર્ગોમાં શ્રી કૃષ્ણનો આશ્રય શ્રેષ્ઠ છે. ગુસાઈજી પણ આજ્ઞા કરે છે યદુક્તમ તાત શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ તતો એવસ્તિ નિશ્ચિંતતે અહિકે પારલૌકિકે. હવે ગ્રંથમાં આવતા પારિભાષિક શબ્દોમાં તો વિવેકમાં આપણે જોયું હરિશરણ નિજ સાથે કરી શકી, ધૈર્યમાં ત્રિદુઃખ શરણમ ધૈર્યમ, અને આશ્રયમાં સર્વથા શરણમ હરિ. અન્યાશ્રય એટલે અન્ય પ્લસ આશ્રય એટલે શ્રી કૃષ્ણ સિવાયના અન્ય દેવી દેવતાઓનો આશ્રય રહ્યો. ધર્મ એટલે વેદ તથા શાસ્ત્રમાં જે આજ્ઞા થઈ હતી. અધર્મ એટલે શાસ્ત્રની આજ્ઞાનું વિરુદ્ધ કરવું, અને લૌકિક એટલે લોક સંબંધી. સિદ્ધાંતોના આધારે શાસ્ત્ર વચન તો વિવેક સ્વરૂપને ગીતાજીના અધ્યાય 12 અને શ્લોક 14 થી 19 ક્રમશઃ સમજાવે છે કે ક્રમશઃ ભક્તિના લક્ષણ દર્શાવે છે. સર્વ પ્રાણીઓને અદ્વેષી મિત્ર, કરુણાવાળું, મમતા રહિત, નિરહપારી, સુખ અને દુઃખમાં સમાન ક્ષમાવાળું, નિત્ય સંતુષ્ટ યોગ આચરનાર, ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર, દ્રઢ નિશ્ચય વાળો, જેને મન અને બુદ્ધિ મારામાં પરોવેલા છે તેવો મારો જ ભક્ત હોય તે મને પ્રિય છે. જેનાથી લોકોને ઉદ્વેગ થતો નથી અને જેને લોકથી ઉદ્વેગ થતો નથી, અને જે હર્ષ, ક્રોધ અને ભય અને ખેદથી મુક્ત છે તે મને પ્રિય છે. જેને નિંદા અને સ્તુતિ સમાન છે, જેને વાણીને નિયમમાં રાખેલી છે, જે કાંઈ પ્રાપ્ત થાય તેથી જ સંતોષ પામે છે, જે સ્થાન રહિત છે અને સ્થિર મતિ વાળો છે, તેવો ભક્તિ વાળો જીવ મને પ્રિય છે. હવે ધૈર્ય માટે ગીતાજીના 14મા અધ્યાયમાં 24 થી 26 શ્લોકમાં કહે છે, જેને સુખ તથા દુઃખ સમાન છે, જે સ્વસ્થ છે, જેને માટીનું ઢેફું, પથ્થર તથા કાંચ સમાન છે, જેને પ્રિય તથા અપ્રિય સમાન છે, જેને ધીર છે, જેને પોતાની નિંદા તથા સ્તુતિ સમાન છે, જે માન તથા અપમાનમાં પણ સમ છે, જેને મિત્ર તથા શત્રુ પક્ષ સમાન છે, એવા જેને સર્વ આરંભનો સર્વત્ર ત્યાગ કરેલો છે તે ગુણાતીત કહેવાય છે. જે મને અવિચારી ભક્તિ યોગથી સેવે છે તે આ ગુણોનું અતિક્રમણ કરી બ્રહ્મભાવ પ્રાપ્ત કરે છે. આશ્રય માટે
ગીતાજીના અધ્યાય 9 હે પાર્થ, જે કોઈ પાપીઓ, સ્ત્રીઓ, વેશ્યા તથા શુદ્રો હોય તે પણ મારો આશ્રય કરીને પરમ ગતિને પામે છે, જે શ્લોક 32 જણાવે છે. મારામાં મનવાળો થા, મારો ભક્ત થા, મારું યજન કરનાર થા, મને નમન કર, મને અને પારાયણ રહી આભાને એવી રીતે યોજવાથી તું મને જ પ્રાપ્ત કરીશ, જે શ્લોક 34 કહે છે. સર્વ ધર્મનો પરિત્યાગ કરી મને એકલાને જ શરણ આવ, હું તારો સર્વ પાપોમાંથી મોક્ષ કરીશ, શોક કરીશ નહીં, જે ગીતાજીના 18મા અધ્યાયમાં શ્લોક 66 કહે છે. મારામાં મન રાખનાર થા, મારો ભક્ત થા, મને નમસ્કાર કર, તું મને પ્રિય છે, તેથી તારી પાસે સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તું જ મને પામીશ, જે 18મા અધ્યાયમાં 65મા શ્લોકમાં કહે છે. હવે આગ્રહ ન કરવો, તો એના માટે ભાગવત પુરાણના 11મા સ્કંદમાં 2જા અધ્યાયમાં 33મા શ્લોકમાં જણાવે છે, હે ભક્ત, પ્રાકૃત ભૂતોમાં આગ્રહ ન કરો, પરંતુ મારી શરણમાં આવો અને મને જાણો. હવે પ્રાર્થના ન કરવી, હે ભક્ત, હું તને નિષ્કામ ભક્તિ આપીશ, તેથી પ્રાર્થના ન કર. ભાગવત પુરાણમાં 11મા સ્કંદમાં 19મો અધ્યાય 21મા શ્લોકમાં જણાવ્યું છે. સહન ન કરવું, તો એના માટે ભાગવત પુરાણમાં 11મો સ્કંદ 18મો અધ્યાય અને 3જા શ્લોકમાં કહે છે કે સુખ અને દુઃખ બંનેને સમાન માનીને સહન કરવું જોઈએ. અસમર્થતાની ભાવના માટે હું કશું જ નથી, મારામાં કશું જ નથી, મને કોઈ જાણતું નથી, હું નથી અને મારું કશું જ નથી, જે ભાગવત પુરાણના 11મા સ્કંદમાં 11મો અધ્યાય 3જા શ્લોકમાં કહે છે. હવે વર્તમાન સંદર્ભ. અત્યારે આપણે જોઈએ તો અત્યારે બધા વૈહારિક વિષયો અને ભોગ આરામમાં ડૂબેલા રહે છે, અથવા એને પ્રાથમિકતા આપવામાં આવે છે. સેવા ગુણ બની જતી હોય છે. દાખલા તરીકે ભોગ સરાવવાનો ટાઈમ થાય અને તે જ ટાઈમમાં જો કોઈનો ફોન આવે તો બીજું કાર્ય અથવા કોઈ બીજું કાર્ય આવી જાય તો પહેલો પ્રાધાન્ય સેવાને ન આપીને બીજા કાર્યને આપવામાં આવતું હોય છે. દરેક પરિસ્થિતિમાં શ્રી હરિ જ રક્ષક છે, પરંતુ આજે વિશ્વાસ ઓછો અને ભય વધારે હોય છે. તો સુખમાં પ્રભુને યાદ નથી આવતા અને દુઃખમાં ધીરજ ખૂટી જાય છે. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે હું તો આમ કરી નાખત, આ ન જ થવા દે, એટલે જાણે બધું આપના કંટ્રોલમાં રહે તેવી ઈચ્છા હોય છે. પ્રભુની ઈચ્છા કે સામર્થ્ય તો ભૂલી જ જાય છે. પુષ્ટિ માર્ગનો મૂળ આધાર નિષ્કપટ ભક્તિ, અહંકાર વિનાનું સમર્પણ, ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ. પરંતુ આજની સમસ્યામાં ભક્તિ એટલે રિચ્યુઅલ અને શો બની ગઈ છે, સમર્પણ એ ફોર્માલિટી બની ગયું છે અને વિશ્વાસ એ કન્ડિશન બેઝડ બની ગયું છે. એટલે પુષ્ટિ માર્ગમાં ચાલતા મોટા ભ્રમ છે કે જે મોટી સેવા ઇઝ ઇક્વલ ટુ મોટી ભક્તિ. એટલે ઘણા લોકો એવું માને છે કે વધુ શણગાર, મોંઘા ભોગ, વૈભવી સેવા એટલે મોટી ભક્તિ, પરંતુ સાચો માર્ગ તો ભાવ છે, ખર્ચ કે દેખાડો નહીં. પુષ્ટિ માર્ગ એટલે માત્ર હવેલી અને દર્શન. તો ઘણા લોકો માને છે કે મંદિર જવું ભક્તિપૂર્ણ, પણ આવું નથી. સાચી સેવા અને નિરંતર સ્મરણથી એ જ સાચી ભક્તિનું રૂપ છે. ભગવાન પાસે માંગવું યોગ્ય છે, કેમ કે આમની પાસે ના માંગીએ તો કોની પાસે માંગીએ? છોકરાઓ પોતાના પેરેન્ટ્સ પાસે જ માંગે ને. એટલે કે ઘણા લોકો પૈસા, સફળતા અને સુખ માંગે છે, પરંતુ પુષ્ટિ માર્ગમાં માંગવું નહીં, સ્વીકારવું એ યોગ્ય છે. સાચું પુષ્ટિ માર્ગ શું છે? તો 3 શબ્દોમાં કહીએ તો પ્રેમ, સર્વસ્વનું સમર્પણ, વિશ્વાસ સહિત પ્રભુની સેવા અને સમર્પણ. સુંદર નિરૂપણ કર્યું. પ્રમાણ વસ્તુઓનું સર્જન અને સાથે વર્તમાન સમયમાં સિદ્ધાંતના આચરણમાં વિચલન જોવા મળે પર પણ સારો પ્રકાર થાય. આગળ આ વિષયમાં કોઈ ચર્ચા કરવી હોય તો મેં કરવી. આપે પહેલા તો જે પારિભાષિક શબ્દ હતા એ સ્કીપ કર્યા છે, એ મેં ના સાંભળ્યું. હા, પારિભાષિક શબ્દ કયા? જેવી રીતે અલૌકિક છે, આશ્રય છે. હા, તો એવી એક વિચારણીય મુદ્દો હતો, એ તમારામાં ના આવ્યો.
ઓકે હા. અલૌકિક અને બીજો એક શબ્દ એને એડ કરવું જોઈએ, પારિભાષિક શબ્દ. અને બીજું એ પ્રશ્ન હતો કે 17મા શ્લોકમાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભક્ત્યા આદિ માર્ગહી દુસાધ્યા. મહાપ્રભુજી એમ આજ્ઞા કહી રહ્યા છે કે ભક્તિ માર્ગ આદિ એ બધું દુસાધ્ય છે, એટલે પ્રભુ આશ્રય જ આપણને લેવો જોઈએ. તો આપણે જે અત્યારે ચાલી રહ્યા છે, પ્રભુની સેવા કરી રહ્યા છે, એ ભક્તિ માર્ગ જ છે વન ટાઈપ ઓફ. અને ભક્તિ એ પ્રેમ છે, તો એ દુસાધ્ય કેવી રીતે આપણે કેવી રીતે થઈ જાય એમ. ફરીથી પ્રશ્ન કરો. અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભક્તિ આદિ માર્ગાહી દુસાધ્ય ઇતિ મે મતિ, એટલે કલિકાળમાં ભક્તિ આદિ માર્ગ કષ્ટથી સિદ્ધ થાય છે, એટલે આશ્રય જ ઉપાય બચે છે. તો આપણે જે અહીંયા સેવા કરી રહ્યા છે એ બી ભક્તિ માર્ગના અંતર્ગત જ કરી રહ્યા છે, તો એ દુસાધ્ય છે. એ ભક્તિ એટલે વન ટાઈપ ઓફ પ્રેમ, તો એ દુસાધ્ય કેવી રીતે છે એમ કેવી રીતે સમજવું? અને દુસાધ્ય છે તો આપણે આટલું ઇઝીલી કેમ જઈ રહ્યા છે એ માર્ગ ઉપર? તમને કોઈને કહેવું છે આ વિષય થોડો મોટો છે, પણ જો વિવેક ધૈર્યાશ્રયને સંદર્ભમાં આનો વિચાર કરો તો જેમ આચાર્ય ચરણ આજ્ઞા કરી છે કે વિવેક ધૈર્યનું સતત રક્ષણ કરવું જોઈએ, તે જ રીતે આશ્રયનું પણ. અને જેમ આપણે સાંભળ્યું કે વિવેક અને ધૈર્ય એને જો આપણે આત્મસાત કરી શકીએ તો આશ્રય દ્રઢ થાય. અને જો વિવેક ધૈર્યમાં આપણને તકલીફ પડતી હોય અને જો સીધો કોઈનો આશ્રય દ્રઢ થઈ જાય તો આશ્રય સાથે સાથે વિવેક ધૈર્ય વિવેક અને ધૈર્ય એ પણ સ્વતઃ સદાય જાય, એવું એનો પરસ્પર સંબંધ. તો આ ગ્રંથના અંતમાં આચાર્ય ચરણ ભક્ત્યાદિ માર્ગ દુસ્તાદ્ય છે એમ જયારે આજ્ઞા કરે છે, સૌથી પહેલા તો દુસ્તાદ્ય છે અસાધ્ય નથી એ વાતને આપણે કહેવી જોઈએ. અને દુસ્તાદ્ય હોવાનું કારણ ફરીથી અહીંયા આપણે વિચાર કરીએ તો આપણો અવિવેક, અધૈર્ય અને અન્ય આશ્રય એ ભક્તિને દુસ્તાદ્ય બનાવે છે. તો જેમ પ્રભુ સેવા માટે કે ભક્તિ માર્ગ માટે એમ કહેવામાં આવ્યું છે કે સુખાત્ય સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદાઃ ભગવત સેવને યોગ્યાઃ. જે લોકો શુદ્ધ છે, સુખી છે અને બ્રહ્મ વિદ્યા વિશારદ છે, ખરેખર તો ભગવત સેવા કરવા માટે એ જ યોગ્ય છે. કેમ કે જે અશુદ્ધ છે એ ભગવાનને એમ કહે છે કે અમારા પાપ ધોઈ દો, અમારા મનના મેલ ધોઈ દો, એટલે ભગવાનને ધોબી બનાવી દેશે. જે લોકો સુખી નથી એ લોકો ભગવાનના પાછળ એમ કહીને પડ્યા રહેશે, રોદણાતા રહેશે કે અમારા દુઃખ દૂર કરો. અને બ્રહ્મ વિદ્યા વિશારદા એ લોકો જે લોકોના અંદર એ વિશારદતા નથી, એટલે ભગવત મહાત્મ્ય જ્ઞાન જેમના ભીતર સારી રીતે નથી, એ લોકો અમે તો આપને શું જાણી શકીએ એમ કરીને ભગવાનને લાઈટમાં લઈ લે. જેમ પોતે બંગલામાં રહે ઠાકોરજીને ગોખલામાં પધરાવી દે, આપ તો ભાવના ભૂખ્યા છો. બીજી તરફ ભગવાનને એમ કે આપ તો 3 લોકના અધિપતિ છો, અને એમના ઘરમાં જોવા જાવ તો પોતે અધિપતિ હોય તેવું સ્વરૂપ દેખાય, ઠાકોરજી એમના દાસ હોય એવું દેખાય, જે પ્લેસ એમને જે મળેલી હોય તે હિસાબે. કોઈ પ્લેટફોર્મના નીચે, કોઈ રસોડાના ખાંચામાં કે કોઈ દાદરાના નીચેના ખાંચામાં વિરાજતા હોય 3 લોકના અધિપતિ. તો જે બ્રહ્મ વિદ્યા વિશારદ નથી એ લોકો ભગવાનની આવી દુર્દશા કરે છે. તો ભગવત સેવા માટેની જે યોગ્યતા છે એ તો
જે શુદ્ધ છે, સુખી છે, ધર્મ વિદ્યા વિશારદ છે, એને જ માને. એટલે વ્યાસજીએ પણ બ્રહ્મસૂત્રમાં મુક્તો તૃપ્તિ વ્યપદેશાત એમ કહ્યું છે કે ભગવાન મુક્તો તૃપ્તિ છે, અર્થાત જે મુક્ત છે એ ભગવાનની સેવા કરવા યોગ્ય છે. અર્થાત એ મુક્ત હશે તો ભગવાનની સેવા કરશે. જો પોતે બંધનમાં હશે, દુઃખી હશે, અજ્ઞાની હશે, તો એ ભગવાન પાસે પોતાની સેવા કરાવડાવશે. કહેવા માટે ખાલી એ સેવક છે. તો હવે એ દૃષ્ટિથી વિચાર કરીએ આપણે તો આમાં આપણને સમજાશે કે ભક્તિ માર્ગ શા માટે દુસ્સાહસિક છે. આ અર્થમાં દુસ્સાહ્ય છે. એ દુસ્સાહસિકતા અવિવેકને કારણે, અધૈર્યને કારણે, અન્યાશ્રયને કારણે આવી જતી હોય છે. यदि આ ત્રણને આપણે સાધી શકીએ છીએ તો ભક્તિ માર્ગથી ઉત્તમ બીજો કોઈ માર્ગ નથી. થયું સમાધાન? જી જી થયું.